ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम। જગતગુરુ શ્રી કૃષ્ણનો સૌથી પ્રિય વેદ અને જે એમની વિભૂતિ પોતે ગણાવી છે એવા સામવેદ સ્વરૂપ સાક્ષાત વેદ નારાયણને પ્રણામ. ગિરનારમાં વિલસી રહેલી એ તમામ દિવ્ય ચેતનાઓને પ્રણામ. પુણ્ય શ્લોક પૂજ્ય બાપુ તથા ભગવતી સ્વરૂપા પૂજ્ય માતૃશ્રીના ચરણોમાં વંદન. સામવેદના ઉદ્ગાતાઓ, સામવેદના પ્રપાઠકો તેમજ બ્રહ્મવેદતા બ્રાહ્મણો, માં સરસ્વતીના ચેટકો એવા સારસ્વતો, વેદ નિષ્ઠા હૃદયસ્થ કરી અને પધારેલા તમામ શ્રોતાઓને પ્રણામ સાથે સૌને જય ગિરનારી. ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપા અદાભ્યઃ અતો ધર્માણિ ધારયન્ન. ઇદં વિષ્ણુર્વિચક્રમે ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય પાઘુસુરે સ્વાહા. ભગવાને 3 ડગલા પૃથ્વી ભરી છે. એ વિષ્ણુ બધામાં સહજ છે, બધામાં વ્યાપ્ત છે. એવા ભગવાન વિષ્ણુએ બધામાં વ્યાપ્ત હોવા છતાં પણ ભગવાનને પણ 3 ડગલા ભરવા પડે છે. કાલે આપણે એ 3 પગલા ઉપર જોયું. એક વિરાટ કેવી રીતે બની શકે વામન, એક આત્મા માયાથી ઢકાયેલો છે એના કારણે જ એ જ આવરણ છે. જેવું જ આવરણ હટી જાય તો એ જ પાછો સહસ્રશ્રી રેખા પુરુખ થઈ જાય. અને આ જ પદનું ધ્યાન મોટા મોટા વિદ્વાનો આ જ પદનું ધ્યાન કરે છે. અંતે આપણે એક મંત્ર જોયો અને પછી અંતે એનો વિરામ કર્યો. પુનઃ એક વખત એ મંત્રનું સ્મરણ કરી તદ વિપ્રાસો વિપન્યવો જાગ્રે વાગુ સહ સમિંધતે વિષ્ણુર્જત પરમમ પદમ. એ પરમ પદના દર્શન કોણ કરે છે? તદ વિપ્રાસો વિપન્યવો. અતિ પ્રબુદ્ધ મનીષી લોકો છે, એવા વિદ્વાન પુરુષો છે, એવા પરમ પુરુષનું ચિંતન કરે છે, ધ્યાન કરે છે. આજે આમનો છેલ્લો દિવસ અને છેલ્લા દિવસમાં આપણે ઐન્દ્રકાંડમ જોયો, અગ્નિકાંડમ જોયો, પવમાન એટલે સોમના કાંડનો જોયો, છેલ્લે અરણ્યકાંડ. આ ચારેયની આપણે ચર્ચા કરીને એમાં પૂર્વાર્ચિકમાં 3જા ખંડમાં 6ઠ્ઠો અધ્યાય ને 6ઠ્ઠા અધ્યાયમાં જે સૂક્ત છે એના 13 ઋચાઓ છે. અને ઋગ્વેદમાં આનું સ્થાન એક વિશેષ પ્રકારનો ખંડ છે. આ 13 મંત્રો છે, એમાં અનેક ઋષિઓ છે ને એમાં અનેક દેવતાઓ છે. આ એક જ ખંડ એવો છે જે ખંડમાં બધા 13 મંત્રો છે, એ 13 ઋચાઓ છે ઋગ્વેદની જ છે બધી.
જે ઋગ્વેદમાં છે, જ સામવેદમાં છે. અનેક સૂક્તોમાં અનેક દેવતાઓની ને અનેક દેવતાઓ સાથે અનેક ઋષિઓએ સાથે મળીને આ સૂક્ત આપેલું છે. પશ્ચિમના વિદ્વાનો એવું માને છે કે અનેક દેવોની સ્તુતિ છે, એટલે વેદોમાં અનેક દેવવાદ છે. પણ અનેક દેવવાદ હોવા છતાં પણ એકેશ્વરવાદ છે આ વેદોની અંદર. કારણ કે ઋગ્વેદ કહે છે ઇન્દ્રમ મિત્રમ વરુણમ અગ્નિમ આહુહુ અધો દિવ્ય સસુપર્ણો ગરુત્માન એકમ સદ વિપ્રા બહુધા વદંતી અગ્નિમ યમમ માતરિશ્વા નમાહું. આ પ્રસિદ્ધ શ્લોક છે. પરમ સત્ય એક જ છે, એકમ સદ વિપ્રા બહુધા વદંતી. જેવી રીતે આપણી માતા એક જ હોય પણ એને અલગ અલગ સંબંધોથી બધા ઓળખતા હોય. કોઈ પત્ની કહેતા હોય, કોઈ પુત્રી કહેતા હોય, કોઈ દેરાણી કહેતા હોય, કોઈ માતા કહેતા હોય, કોઈ બેન કહેતા હોય. વ્યક્તિ એક છે પણ એને અલગ અલગ નામોથી ઓળખતા હોય. એમ જ્ઞાનીજનો તે અનેકના નામોથી ઓળખાવે છતાં એકને જ સ્વીકારતા હોય છે. અગ્નિ હોય, એ ઇન્દ્ર હોય, એ મિત્ર હોય, એ વરુણ હોય, એ દ્વિપર્ણ સુપર્ણ હોય, એ દિવ્ય હોય, એ ગરુત્માન હોય, એ યમ હોય, એ માતરિશ્વા હોય, આદિ નામો છે પણ વસ્તુતઃ એક છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જો હોય તો આ એ સ્વીકારવું પડે કે દેવતાઓ પણ બધા એક છે. વેદ એકેશ્વરવાદની વાત કરે છે, એટલે અલગ અલગ મંત્રો, અલગ અલગ દેવતાઓ છે. પણ અહીંયા આ ઋચામાં પ્રાર્થના કરી છે, વાણી દ્વારા ઋષિઓએ પ્રાર્થના કરી છે. અને 5મી ઋચા છે જેના દેવતા વામદેવ ગૌતમ ઋષિ છે. ત્રિષ્ટુપ છંદ છે અને એમાં અગ્નિની પ્રાર્થના કરવામાં આવી છે. આપણે સૌપ્રથમ આ ઋગ્વેદની ઋચા, સામવેદની ઋચા, સામવેદના ઉદ્ગાતાજી પાસે શ્રવણ કરશું અને એ શ્રવણ કરી અને પછી આપણે પ્રવેશ કરશું એ ઋચાના ગાયનના અર્થમાં, લક્ષ્યાર્થમાં પ્રવેશ કરશું. સૌપ્રથમ શ્રુતિ શ્રવણ કરીએ. સામવેદની ઋચા, ખંડ 3, અધ્યાય 6. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી સામવેદાય નમઃ. હાવો 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 ગાવો હાવો ગાવો હાવો ગાવો હાવો વૃષભવ્રતનિર્હાવો વૃષભવત્નિર્હાવો વૃષભવત્નિર્હાવો વૈરાજપત્નિર્હાવો 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 વિશ્વરૂપાહાવો 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 અસ્માશુવરમધ્વં હાવો અસ્માશુવરમધ્વં હાવો અસ્માશુવરમધ્વં હાવો તે મન્વંત પ્રથમન્નામ ગોનામ ત્રિસપ્તપરમન્નામ જાનાન તાજાનતિરભ્યનોષતાક્ષાઃ આવિર્વિભુન્નરુણિયસસાગા વાહ હાવો 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 ગાવો હાવો વૃષભપત્નિર્હાવો વૈરાજપત્નિર્હાવો વિશ્વરૂપાહાવો અસ્માસુરમધ્વં હાવો અસ્માસુરમધ્વાહાવો વા એ ગાવો વૃષભપત્નિર્વૈરાજપત્નિર્ વિશ્વરૂપા અસ્માસુરમધ્વામ. ઓમ. ઋષિની પ્રાર્થના છે વાણીની. મન્વંત પ્રથમમ નામ ગોનામ ત્રિસપ્ત પરમમ નામ જાનન તાજાનતિરભ્યનુખનુષતક્ષા આવિર્ભુવન્ની વરુરી વરુણિર્યશસા ગાવઃ. ઋગ્વેદ પણ આ મંત્રને અનુસરે છે ને સામવેદ પણ અનુસરે છે. તે મન્વંત પ્રથમમ નામ ગોનામ ત્રિસપ્ત પરમમ નામ જાનન.
ઋષિઓએ સૌથી પ્રથમ એ જાણ્યું કે વાણીઓના શબ્દો સ્તુતિ કરવા માટે યોગ્ય છે. તે મનવંત પ્રથમમ નામ ગોનામ. ભગવાન સૌથી વધારે પ્રસન્ન થતો હોય તો એ ભગવાન પ્રસન્ન સ્તુતિથી થાય છે. આપણે પૂર્વમાં અર્થ જોયું, નું સ્તુત્યાર્થમ, ભગવાનને પ્રાર્થના અને સ્તુતિમાં ફરક આપણે એનો સૌથી મોટો ખંડ જોયો હતો કે પ્રાર્થના કોને કહેવાય અને સ્તુતિ કોને કહેવાય. એ પરબ્રહ્મ પરમાત્માના સ્નેહમાં શબ્દો એમનેમ સરી પડે એને સ્નેહવશ શબ્દો સરી પડે એને સ્તુતિ કહેવાય. સ્તુતિમાં ગુણાનુવાદ હોય છે પરમાત્માને, કોઈ પણ અર્થ છુપાયેલો ન હોય, નિસ્વાર્થ ભાવે, અને એ બધું વાણીથી થાય છે. અને એ જ વાણી માટે આપણા ઋષિઓએ પણ પ્રાર્થના કરી છે. અહીંયા આખું એણે ગેયમ ગાયું. આ છેલ્લો દિવસ છે એટલે હું થોડોક સામવેદમાં થોડોક ઊંડો ઉતરવાનો પ્રયાસ કરીશ. એવા માટે કરીશ કે અહીંયા જે આ બોલે છે એ સામવેદના મૂળ મંત્રોના સામવેદના ગાનના રૂપમાં ઢાળવાની સંગીતની એક શાબ્દિક સમવિકારો છે. આમ જોવા જઈએ તો સામગાનની પદ્ધતિ બહુ અઘરી છે, એમાં સૂરનું જ્ઞાન પણ બહુ આવશ્યક છે. સામવેદને સામના વિકાર 6 છે. આપણે વિકાર એટલે સમજીએ ને વિકૃતિ, અને વિકૃતિથી જ આ વેદ ટેકો છે. આપણે આગળ થઈ ગયું કે એક નહીં 1000 પ્રકારે સામવેદને બોલી શકાય, એટલે 1000 શાખાઓ છે સામવેદની. એમાં 6 વિકાર છે સામવેદની રીચાઓમાં. પહેલો વિકાર છે, વિકાર એટલે શબ્દનું પરિવર્તન. દાખલા તરીકે અગ્ન આયા હિ વિતયે ગ્રહેણાનો હવ્યદાતયે નિહોતાત સત્સી બરિષી. અગ્ન આયા હિ વિતયે, એ અગ્નિની સ્થાનાએ ઓગ્નાઈ એમ થાય, આને વિકાર કહેવાય. શબ્દનું પરિવર્તન. જ્યાં અગ્ને હોય એની જગ્યાએ ઓગ્નાઈ, ગેયમમાં ઓગ્નાઈ થઈ જાય, આ વિકાર કહેવાય. ભલે અગ્ને મૂળ શબ્દ નથી, પણ એમાં ઓગ્નાઈ બોલવાથી અગ્નિનો જ શબ્દ સમજવાનો. એ ગાવાની પદ્ધતિ અલગ થઈ ગઈ છે. શબ્દ એ જ છે પણ બોલવાનું શબ્દનું પરિવર્તન થાય, આ વિકાર કહેવાય. બીજું સામવેદનો બીજો વિકાર છે વિશ્લેષણ. વિશ્લેષણ એટલે કોઈ પણ પદનું પૃથક્કરણ. કોઈ પણ પદને તમે પૃથક્કરણ રીતે, જેવી રીતે દાખલા કરી વીતય શબ્દ છે તો વીતયનું પૃથક્કરણ થાય છે. હોય તો યા રપી, હોય તો યા રપી બોલીએ તો એ એનું વિશ્લેષણ છું. એના પછી વિકર્ષણ, ત્રીજો સામવેદનો વિકાર. વિકર્ષણ એટલે એક જ સ્વરને લાંબા સમય સુધી વિવિધ રીતે ઉચ્ચારણ કરી શકાય. યે યા રૂઈ, યે યા રૂઈ, એ યા રૂઈ એમ કરીને વારંવાર એકને એક શબ્દ છે એના વારંવાર ઉચ્ચારણ થાય, એને વિકર્ષણ કહેવાય. એના પછી અભ્યાસ આવે છે. અભ્યાસ એટલે એક જ પદના સ્વરૂપને વારંવાર ઉચ્ચારણ કરવા. તોયાપી, 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 તોયાપી. આમાં સેતુન, સેતુંગ, સેતુંગ કાલે આપણે સાંભળતા હતા, બોલતા હતા. દાનમ, દાનમ, દાનમ થી વારંવાર આવે, એ એનો અભ્યાસ છે. અને એના પછી વિરામ આવે. વિરામ એટલે જો હા સામવેદમાં જ એવું થઈ શકે, બીજા અમારા કોઈ વેદોમાં નથી થતું. અમે યજુર્વેદી છે એમાં નથી થતું, એમાં તો પરફેક્ટ ત્યાં જ થાય. પણ આમાં ગાયનમાં કરી શકો તમે. ઓમ અગ્ન આયા હિ વિતયે ગ્રેણાનો હ વ્યદાતયે. હ પાસે તમે વિરામ અટકી શકો, હ પાસે વિરામ રાખી શકો. બાકી યજુર્વેદમાં ને બધામાં કેવો મંત્ર હોય કે તમારે આખો મંત્ર બોલવો પડે. હવ્યદાતય હોય તો હવ્યદાતય આખું જ બોલવું પડે, પણ સામવેદમાં એટલે અટકી શકાય. ઓમ અગ્ન આયા હિ વિતયે ગ્રેણાનો હ વ્યદાતયે. આ છે હ દાતય વિરામ છે. ને એના પછી આવે સ્તોભ. આ લોકો સ્તોભ કરતા હોય ત્યારે ખૂબ આનંદ આવે. સ્તોભ એટલે ગાન દરમિયાન વચ્ચે વચ્ચે ગાનને અનુકૂળ હોય એવા અલગથી પદો એમાં જોડવા. અહો વા આવું એ હાવું અવહોઈ
ઓહાઈ, આવા શબ્દો એમાં છે નહીં, પણ એ ભેળવવામાં આવે. શા માટે ભેળવવામાં? કે ગાયન સરસ રીતે રહે એવા માટે. આજ મને એવું લાગે કે ઓલો ઝાલણ, આજે પણ રબારી સમાજના લોકો આજે પણ આ શબ્દોને પોતાને જેને સરજુ કહે છે એ લોકો, એની બહુ જૂની કહાણી. આમ તો આ લોકો સુધી આ સંદેશો બહુ ઓછો પહોંચતો હોય, પણ જ્યાં આ ઘટના બનેલી છે, સત્ય ઘટના, 1202 આ સત્ય ઘટના બનેલી છે, ત્યાંનો આ ઇતિહાસ છે. આજે પણ શીલ ગામના લોકો, આજે પણ બામણવાડા ગામના લોકો, આજે આજુબાજુના ગામના લોકો આજે પણ એ દિવસને યાદ રાખીને ત્યાં રહેલા પથ્થરની પૂજા કરવા જાય છે. જરિયાવાડા કરીને ગામ, અને જરિયાવાડા ગામની અંદર એક વૈ સુથાર પુરુષોત્તમજી જેનું નામ, અને એની પત્ની ગંગા માતા, એને ત્યાં એક દીકરો ઉત્પન્ન થયો ઘણી માનતા પછી, જેનું નામ હતું ઝાલણ. આ ઝાલણને કોઈ નાનપણમાં જ કહ્યું કે આના ઉપર ઘાત છે, આ 11 વર્ષનો થશે એટલે આનું મૃત્યુ થઈ જશે. માતા પિતાએ પૂછ્યું કે ઘણી માનતા પછીનો આ દીકરો છે, તો આ ઝાલણને કંઈ ન થાય એના માટે શું કરવું? એમણે કહ્યું એને તીર્થયાત્રામાં મોકલી દો. જેને આપણે 68 તીર્થ કહીએ ને એવી આખી તીર્થયાત્રામાં મોકલા છે. બધી તીર્થયાત્રા કરીને આવ્યો. 11 વર્ષનો આ બાળક હતો. હવે એને સાપને, પૂર્વનો કંઈ શ્રાપિત બાળક હશે, એ શાપને કેવી રીતે નિવારણ કરવો? એટલે એ સમયમાં ગુરુ ગોરખનાથજી ત્યાં પધારે છે. આ બહુ ગુપ્ત રીતે થયેલી આ ચર્ચા છે, પણ હું અહીં વ્યક્ત એવા માટે કરું છું કે સાચી સમજણ આવે. અને એણે જ્યારે આ પ્રશ્ન કર્યો કે અમારા દીકરાને ગોરખનાથજી બધી યાત્રા પૂરી કરે તો એનો શાપ નિવારણ થાય, બાકી 11 વર્ષની ઉંમર જતો રહેશે, અત્યારે અમારો બાળક આ જ છે. ને ગુરુ ગોરખનાથે એ સમયમાં કહ્યું કે એમને એક કામ કરો તમે, સૌથી મોટી એક યાત્રા છે, એ યાત્રા એ હજુ બાકી છે, અને એ યાત્રા ઉપર જાય ત્યારે યાત્રા સંપૂર્ણ થાય. ને એ છેલ્લી યાત્રા છે એટલે માનસરોવરની યાત્રા. અને એ માનસરોવરની યાત્રા એટલે જે એક વખત માનસરોવર જે આવે, આપણી હિન્દુ સંસ્કૃતિમાં કૈલાસ કહેવાય એને. એક વખત કે ઇતિ જલે લાસ્યતિ ઇતિ નૃત્યતિ, જ્યાં જલ નાચે છે, જ્યાં આજે પણ તમને એવું લાગે કે બધા પહાડો છે, એ અહીં જેટલા લોકો દિવંગત થઈ ગયા હોય ને આપણે એને અગ્નિ સંસ્કાર આપ્યો હોય ને, એ અગ્નિ સંસ્કાર આપ્યો હોય ને એની રાખ ઉડીને ત્યાં કેમ પહોંચી ગઈ હોય, એવું લાગે કે આમ બધાની ભસ્મના ઢગલા હોય એવા પહાડો લાગે. એમાંય કૈલાસની પરિક્રમામાં તો તમે જાઓ તો તમને વનસ્પતિ પણ ઉગેલી ન લાગે. ઓક્સિજન બીજા દિવસ ઉપર તો એટલું બધું ઘટી જાય કે બહુ મુશ્કેલી છે. ને ત્યાંનું એ જલ છે, એ જલ નૃત્ય કરે, અને એને માનસરોવર કહેવાય છે. બધા કહે કે માનસરોવર એક કલ્પના છે, કલ્પના નથી. સાચો જીવ હોય ત્યાં સુધી પહોંચી શકે. સોહમ હંસ હંસ સોહમ, એવો જીવ હોય એ ત્યાં સુધી પહોંચે. કૈલાસ અનટચ છે જે સ્થાન ઉપર છે. એટલે તો કવિઓ કહે કે આ ત્યાં સાચા મોતીઓ ચરે છે હંસો. એનો મતલબ છે કે ત્યાં સત્યતાની અનુભૂતિ થાય. તમને જમવામાં રસ ન લાગે, તમે માનસરોવરના કિનારા ઉપર હો, તમને જમવાની ઈચ્છા ન થાય. અરે એક પણ નબળો વિચાર ન આવે. તમે વિચાર કરવા ધારો તો એક તો એટલી હાઈટ ઉપર છે, એટલે વિજ્ઞાન પણ એવું કહે છે જેટલા તમારા ને મારા તરંગો છે, જેટલા આપણે સાત્વિક, એટલા તરંગો હલકા, અને સાત્વિક તરંગો તત્કાલ ઊંચા જતા રહે છે. અને જેટલા આપણા નેગેટિવ, જેટલા નકારાત્મક તરંગો હોય, વજનમાં ભારે હોય, એ ઊંચે ન થઈ કે નીચે જ રહે. એટલે મનાય છે ગુફામાં તપ કરવું. એ ગુફા જો કદાચ ને પર્વત ઉપર હોય તો કરાય, બાકી ઘરે બેસીને ત્યાં ખાડો કરીને ત્યાં ગુફા ન બનાવાય. જેટલા દુકાનદારો
અંડરગ્રાઉન્ડમાં જેને દુકાનો છે એના સ્વભાવ તો જોજો તમે. નકારાત્મક ઉર્જાઓ નીચે જાય એટલે તો પાતાળમાં રાક્ષસો રહે છે. નકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય ને સકારાત્મક ઉર્જા લેવી હોય તો ગિરનારમાં દત્ત ગિરનારી પાસે જવું પડે, ગિરનારમાં અંબાજી પાસે જવું પડે. આજે પણ એવી ઓરાઓ લેવી હોય તો અરે ટાવર પકડવો હોય મોબાઈલનો તો એ ઊંચું ચડવું પડે. એટલે કવિ કહે છે કે એ બધું છોડી દો, આ તો ઝાંઝવાના જળ છે. હે આ તો ઝાંઝવાના પાણી, આશા જૂઠી રે બંધાણી. હો મોતીડા ને રે મળે હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. આ એક 11 વર્ષનો દીકરો મૃત્યુ પામી જવાનો છે તીર્થયાત્રામાં નહીં જાય તો. માનસરોવરની યાત્રા એ સમય અત્યારે કઠિન છે તો ત્યારે કેટલી કઠિન હશે. 12મી સદીની વાત છે. અને ત્યારે એ સમયે માતા પિતાએ કહ્યું કે આમ પણ જો એ મૃત્યુ થઈ જાય એના કરતાં તો ભગવાનના ધામમાં જાય ને મૃત્યુ થાય તો. ગોરખનાથજીના બતાવેલા માર્ગ ઉપર નીકળી ગયો આ એકલો બાળક, એક હંસ પુરુષ. સ અહમ સોહમ, આવો પુરુષ નીકળી ગયો કે મારે જવું છે માન સરોવર, મારે જવું છે કૈલાસ. ધીમે રે ધીમે પ્રીતનો દીવડો પ્રગટાવ્યો. ધીમે રે ધીમે પ્રીતનો દીવડો પ્રગટાવ્યો. રામના રખો પે મેં તો ઘૂંઘટો ઢાક્યો. રામના રખો પે એને ઘૂંઘટ ઢાક્યો. વાયરો વાયો રે ભેગા, વાયરો વાયો રે ભેકાર. માથે મેં હુલાનો ધાર, દીવડો નહીં રે બુજે હાલો ને એ હવે મોતીડા નહીં રે મળે. આ તો બધા ઝાંઝવાના પાણી, આશા આશા જૂઠી રે બંધાણી. મોતીડા નહીં રે મળે હંસ હવે હાલો ને એ હવે મોતીડા તો મળે મોતીડા નહીં રે. ઝરિયા વાળાનો એક ઝાલણ વઈ સુથારનો દીકરો નીકળી ગયો.
કેટલા સમય પછી પાર કરીને પહોંચ્યા છે. જેમ જેમ ઊંચા જાય છે, જેમ જેમ ઊંચા જાય એમ ચેતનાનો પ્રવાહ પણ ઊંચો થતો જાય છે. આટલી ઊંચાઈ ઉપર માનસરોવરમાં પહોંચ્યા. ત્યાં તો એ માનસરોવરમાં ત્યાંના પંડિતો, ત્યાંના બ્રાહ્મણો સામવેદમાં મંત્રની રીચાઓ ગાતા હતા. સામવેદના મંત્રો સાંભળતો હતો એ. અને એટલા બધા મંત્રો પણ કર્ણપ્રિય હતા. એક એક રીચાઓ હતી સામવેદની, કાનમાં પડતી હતી. ઝાલણ આનંદિત થઈ ગયો કે આ હા હા. મંદિરના પૂજારી પાસે બેસીને જે ત્યાં પંડિતો હતા, જે મહાદેવજીને રોજ રુદ્રાષ્ટાધ્યાયના પાઠથી, રુદ્રના માધ્યમથી મહાદેવજીને કૈલાસમાં પ્રસન્ન કરતા હતા. અને એમની પાસે આ આરોહ અવરોહ એમણે જોયો, એનો ઢાળ જોયો, એનું વલણ જોયું, એનું પેટર્ન જોયું. એમને યાદ રહી ગયું હતું આ જે આપણે વારંવાર બોલીએ છીએ, ઓહો વા, એને યાદ રહી ગયું. મંત્રોના એ તો એને યાદ ન રહે, પણ ઝાલણને બરાબર આરોહ અવરોહ યાદ રહી ગયો ને રોજ માટે એ શીખે છે. જેને સ્તોભ કહેવામાં આવે છે. ઓહો વા આઉ એ હાઉ ઓઈ ઓહોઈ, એને એ આરો અવરો યાદ રહી ગયા. અને એ યાદ રહી ગયા રોજ માટે કે તમે આમ વિનવો વેદ મંત્રોથી. અમે એ જ વેદ મંત્રોનો આરો અવરોહ કરીએ છીએ. અહીંયાથી કદાચ કોઈ વેદ મંત્ર બોલાય તો આ તરફથી સંગીતનો સૂર આવે, તો એ સંગીતનો સૂર આવે તો બંને બાજુથી મહાદેવજીની ઉપાસના થઈ રહી હતી. જીવેલો રે મોડો રે મારો સાહેબો પધારશે વેલો મોડો રે મારો સાહેબો પધારશે કે જો કે ચુંદડી મારે લાશે રે ઓઢાડે એને કે જો ચુંદડી મારી લાશે રે ઓઢાડે માટી માટીમાં ભલે કાયા ભલે ને પડે હે માટી માટીમાં ભલે પ્રીતડી નહીં ભલે હંસલા હાલો ને એ હવે મોતીડા નહીં રે મને એ હંસ હવે હાલો એ હવે મોતીડા નહીં રે મળે હંસલા આ કોઈ કિંવદંતી નથી, સત્ય કથા છે. રોજ મહાદેવજીને તો વિનવે, પણ આ ઝાલણને એવું થયું કે મારી માં ભગવતી, આને કોણ વિનવે? અને મહાદેવના એ કૈલાસ ઉપર બેસેલા ભગવતી ને મહાદેવને બંનેને જોવતો માં ભગવતી એટલા બધા જેને કહેવાય શુદ્ધ સ્ફટિકમ છે, સ્ફટિકથી પણ વધારે જેમનું તેજ છે, જેણે લાલ સાડી પહેરેલી છે, લાલ વસ્ત્ર ધારણ કરેલું છે, લાલ વસ્ત્ર જેની પાસે ઝાંખું પડે એટલી ધવલતા છે માં ભગવતીની. અને એ જ બાજુમાં તળાવ. આજે પણ એ તળાવને પાર્વતી કુંડ
અથવા એક કોઈ બીજા કુંડથી, એક નાનકડું એવું છે, તમે બીજા દિવસની યાત્રામાં જે માનસરોવર ગયા છે ચાલીને, બીજા દિવસની યાત્રામાં આમ ઉપર પહોંચે પછી નીચે અહીંયા તળાવ છે, ગૌરી કુંડ એનું નામ છે. ગૌરી કુંડ નામ છે ને બહુ ઊંડું તમારે જવું પડે ને ત્યાંથી પછી જલ લેવા જવું પડે. અને ગૌરીકુંડ ઉતરવાનું પણ ત્યાં પછી આપણે જવાની બહારથી જોવાની ઈચ્છા થઈ, બાકી ત્યાં જવાનું એ ગૌરીકુંડ. અને એ જ ગૌરીકુંડમાં એક પુષ્પ હતું, અને એ પુષ્પ બીજું કોઈની 24 પાંખડી વાળું કમળ હતું, એ પણ લાલ, 24 પાંખડીનું લાલ કમળ છે. આ કિંવદંતીની સત્ય વાત છે. હમણાં અમે અનુભવ્યું. એક જુનાગઢના એક ભાઈ અમારી સાથે હતા. આ વખતે અમે શિવપુરાણ કરવા માટે ગયા. ભાગ્ય એવું છે કે અમે મહાદેવજીને શિવપુરાણ પણ સંભળાવ્યા કૈલાસમાં. અને અમે છેલ્લે દિવસે યાત્રામાં ગયા તો મેં એમને જણાવી કથા આખી કે આ ગૌરીકુંડમાં આ છે ને આનું આમ છે. એ કે મારે જવું છે ત્યાં. અને એ નીચે જવા માટે મેં ના પાડી કે ભાઈ પાછું કે ના મારે જવું જ છે. નીચે જલ ભરવા માટે ગયો. અને જ્યારે નીચે જલ ભરવા માટે ગયો ત્યારે એક બહુ મોટો સર્પ, અમને ત્યાં ઉપરથી લાગતું હતું કે આ મોટો સર્પ એની બાજુમાં આવે છે. એ પાણી ભરતો હતો, અમે ઉપરથી રાડો નાખતા હતા કે એ તારી બાજુમાં સર્પ આવે, પણ એટલું સંભળાય નહીં, અંતર બહુ દૂર છે, જે ગયા હોય એને ખબર છે. અમે ઉપરથી રાડો નાખતા હતા કે ભાઈ આ છે, પણ આની નિષ્ઠા હતી કે નહીં માતાજીનો ભક્ત હતો એ કે ના ના મારે ભરવા તો જવું જ છે ત્યાં. અને બરાબર એ સર્પ એની બાજુમાં પહોંચવાનો થયો ત્યારે એક મોટો ધડાકા જેવું થયું, કંઈક બહુ મોટી શિલા પડી હોય એવું. એટલે એ સર્પ ત્યાંથી પાછો અંદર જતો રહ્યો. એમ અમે જોયું, આણે એમને ભરી લીધું. આ 24 પાંખડી વાળું લાલ કમળ લેવા, આ વાતને હું એવા માટે દોહરાવવા માંગુ છું કે આ જે વિકાર છે સામવેદના, 6 વિકારો, એમાં સ્તોભ ઉપર આપણે છીએ. અને એ સ્તોભ માટે ત્યાં એક વાસુકી નાગ નામનો નાગ એની ચોકી કરતો હતો. આને કહ્યું મારે ભગવતી માટે બધા પૂજારીજીએ કહ્યું કે અમે કોઈ લેતા નથી એમાંથી, તું ન જા. પણ માં ભગવતી માટે એ પોતે લેવા માટે, ફૂલ લેવા માટે ગયો કે વાસુકી નાગે, બધા પંડિતોએ ના પાડી તો વાસુકી નાગે એવો ડંખ માર્યો, ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગઈ. ભગવતી કહ્યું બસ હવે આમને તમે જીવિત કરો, મારા માટે ફૂલ લેવા માટે ગયો છે તો પ્રભુ એટલું તો કરો જ. આમનું આયુષ્ય અહીંયા પૂરું પણ થવા આવ્યું હતું, એટલે વાસુકી નાગે ડંખ લગાવ્યો છે. ભગવતીએ કહ્યું ત્યારે એમને પુનઃ જીવિત તો કરવામાં આવ્યો, પણ એણે પણ જીદ પકડ્યો કે નહીં, હવે તો માતાજી મારે બીજું કંઈ નહીં, મારે તમને કમળ સમર્પિત કરવું છે. ને ખરેખર એણે એ લાલ કમળ સમર્પિત કર્યું, 24 પાંખડી વાળું. માતાજી કે માગ શું જોઈએ, હું તારી ઉપર પ્રસન્ન છું. કે બસ મારે મારા દેશમાં જવું છે, મારા માતા પિતા પાસે, અને એકલું નહીં તમારે આવવાનું છે, તમે મારી સાથે આવો. આમણે કહ્યું કે હું પણ તારી સાથે કેમ આવી શકું, કે ના તમે મારી સાથે આવો. માતાજી કહ્યું કે હવે એક કામ કર, એક સુંડલો આપ્યો, એક કરંડિયો આપ્યો. એક કરંડિયામાં કહ્યું કે જા મારા સ્વરૂપના રૂપમાં હું સાક્ષાત આવું છું, પણ આ કરંડિયો છે એ તારે નીચે ક્યાંય નથી મૂકવાનો, હું તારી સાથે છું. કરંડિયાના રૂપમાં મારું એક સ્વરૂપ આવે છે, ને એ જે કરંડિયો હતો એ મસ્તક ઉપર લઈને કહ્યું કે હવે તો તારે બહુ સમય લાગી જાય તારા ગામ, તારા દેશમાં જવું હોય તો એક હોડી આપી એને, બેસી જાય હોડીની અંદર, અને સીધો સમુદ્રમાં સીધો શંખોદ્ધાર નીકળીશ તું, બેટ દ્વારિકા. અને ત્યાંથી શંખોદ્ધાર થઈને સીધા સાંગાવાડા નામનું આજનું સ્થાન છે, ત્યાં સાંગાવાડા પહોંચ્યા. બારોટના ચોપડે ઉલ્લેખ કરેલો છે, શ્રાવણ વદ 13 ને શુક્રવાર 1202 સાલમાં ત્યાં પહોંચી ગયા. અને જ્યારે પહોંચી ગયા ત્યારે શુક્રવાર હતો ને હોડી મૂકીને જેવા જે નીચે ઉતર્યા છે, આજે પણ એક પથ્થર છે, એ પથ્થરને લોકો એવું કહે છે કે આ હોડી હતી, પથ્થર બની ગયો છે. આજે પણ લોકો એની પૂજા કરવા જાય. દર શ્રાવણ મહિનાની અમાસના દિવસે આજુબાજુના બધા ગામવાળા ત્યાં એ પથ્થર ઉપર ધજા ફરકાવવા જાય છે. ત્યાં એક વાવ હતી, કેટલા સમયથી આવ્યા છે, એને જલ પીવાની ઈચ્છા થઈને ત્યાં 150 જેટલા કુટુંબનો એક નેસ હતો, રબારીઓનો નેસ, જેનો મુખી હતો છાંયો વાઢેર હતો. ટૂંકમાં કહેવાનો મતલબ છે ત્યાં હતા ને પાણી પીવાની ભાવનાથી ત્યાં એક વૃક્ષ ઉપર, આજે પણ એ વૃક્ષ ત્યાં છે, ડેરીના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં એ રાખીને નીચે કૂવો હતો પગથિયાવાળો, એ નીચે જાય છે તો બાળકો જે રમતા હતા
એણે ઉતારી નાખ્યું. એમાં એક હંસ હતો, એ હંસ ઉડીને જતો રહ્યો સમુદ્રમાં. એક મોર હતો, એ મોરને કૂતરાઓએ ત્યાં ને ત્યાં મારી નાખ્યો. અને એ સમયે એક શંખ હતો. એક મોર, એક શંખ અને એક હંસ. આ બીજું કોઈ નહીં, ભગવતીએ એનું સ્વરૂપ મોકલ્યું હતું, મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી. અને આ શંખ છે, એ શંખ આજે પણ એમના પૂજનમાં હોય છે. આજે પણ મોરના જે પંખ છે એના રૂપમાં, મોરના પંખના રૂપમાં આજે પણ એ એના મંદિરોમાં સ્થાપવામાં આવે. એક પણ એવું મંદિર ન હોય કે જેમાં મોર પંખ ન હોય, જેમાં શંખ ન હોય. મોર પંખ ને શંખ છે એવું નહીં. આજે પણ એ હંસ ઉડી ગયો એ સરસ્વતીના રૂપમાં હતો. આજે પણ એ સરજુ ગાય છે સરસ્વતીના રૂપમાં છે. આ મોર છે મહાકાલીના રૂપમાં છે, શંખ છે મહાલક્ષ્મીના રૂપમાં છે. પછી તો આમને એટલા બધા ભગવતીને વિનવીને આવ્યા ને આ બધું જતું રહ્યું. જે લઈને આવ્યો હતો એ કરંડિયામાં એક તરફ મોર, એક તરફ હંસ અને એક તરફ શંખ. હવે ખાલી શંખ રહ્યો છે. બહુ રડ્યો છે આ. અને એ રડવાના કારણે તમામ લોકોએ અફસોસ કર્યો. એ લોકોએ 150 કુટુંબના લોકો એને બારારો કર્યો છે. આ ઉલ્લેખ કરે છે, કોઈ પણ જમે નહીં એમ નહીં. 3.5 દિવસ સુધી નાના બાળકને કોઈ દૂધે ન પીવડાવે, એક પશુને પણ જલ ન પીવડાવે. આ બારારો કર્યો 3.5 દિવસ સુધી. આ કર્યું કે ભગવતી હવે તું આને મળ જ, બાકી અમે અમારો દેહ છોડી દઈ. 150 કુટુંબે અનશન જેને કહીએ ને આપણે, એને કહેવાય બધું છોડી દીધું. ને એ સમયે ભગવતી પ્રગટ થયા અને ભગવતી કહ્યું કે આવી રીતે મારું પૂજન કરજો. અને ભગવતી ત્યાં આજે પણ જેને સાંગાવાડામાં ડેરી તરીકે ઓળખવામાં આવે છે. અને એ સમયથી ત્યારથી આ સરજુ બોલવાની, માં સરસ્વતીની ઉપાસના કરવાથી, જેને વેદમાં સ્તોભ કહેવામાં આવ્યો છે. અહો વા હાઉ એ હાઉ હોઈ અહોઈ ઓહાઈ અહો વા, વારંવાર બોલે હાઉ એ હાઉ. અને એના જે મંત્રોનો આરો અવરો છે એ આજે પણ સરજુમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે. મૂળ વાત એ હતી, પ્રથમમ નામ ગોનામ. ગોનામનો મતલબ છે વાણીથી. આ 6 વિકારો છે. અને સામ ગાનના 5 એના પણ પાછા વિભાગો છે. મારે એમાં નથી લઈ જવા, બાકી એવું થશે કે આનો વિભાગ, આનો વિભાગ. અહીંયા વાણી દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. અને વાણી દ્વારા જે સ્તુતિ કરવામાં આવી છે દેવતાઓની, ઋષિઓનું સૌથી પ્રથમ જો કોઈ હથિયાર હોય કે દેવતાઓને પ્રસન્ન કરવા માટેનું કંઈ હોય તો એ વાણી છે. એટલે તો આજે પણ આપણી એક પણ પૂજા બતાવો જેમાં વાણીનો પ્રયોગ ન થતો હોય. આપણે એમ થાય કે માનસ પૂજા કરીએ, પણ માનસ પૂજા પણ પાછી ગાવા માટે તો શંકરાચાર્ય ગાય જ છે માનસ પૂજા પણ. કારણ કે શબ્દ છે, આપણે ડર લાગતો હોય અંધારામાં, ને અંધારામાં ડર લાગે ત્યારે આપણે હનુમાન ચાલીસાનો બોલીએ તો કંઈ નહીં, પિક્ચરનું ગીત પણ ગાવું પડે. શબ્દરૂપી બ્રહ્મ આપણી સાથે છે, અનુભવ થાય એટલે બધું છૂટે. વાણીના પણ 4 પ્રકારો છે. પરા વાક મૂલ ચક્રસ્થા. પરા નામની વાણી છે એ વાક, પરા વાક છે એ પરા નામની વાક એટલે વાણી છે એ પરા વાક મૂલ ચક્રસ્થા. એ મૂલાધાર ચક્રમાં પરા નામની વાણી રહી છે. એટલે આપણે એમ થાય કે મૂલાધાર ચક્રમાં જે આપણો બેઠકનો ભાગ છે, એ બેઠકના ભાગની અંદર મૂલાધાર ચક્ર છે ને, મૂલાધાર ચક્રની અંદર ગણપતિજી બિરાજે છે. ત્વમ મૂલાધાર સ્થિતોસી નિત્યમ. લગભગ કોઈ એક ભજનમાં પણ એનો ઉલ્લેખ છે. મૂળ મહેલમાં વસે. એ મૂળ મહેલ એટલે મૂલાધાર ચક્રમાં ગણેશજી રહે છે. ગણેશજી એટલે વિવેકના દેવ. વિવેક સાથે જે વાણી પ્રગટ થઈ પરાની વાણી હોય, એની સાથે પણ જે અપરિતાસ વાણી હોય, આજ સુધી કોઈ જાણી ન હોય એવી વાણી પ્રગટ થઈ પરા વાણી છે. જે વાણી દ્વારા લાખો લોકો એક સાથે, હજારો લોકો બેઠા હોય તો એ પરા વાણી નીકળે. તો જેને જે સમજવાનું એ બધા સમજી લે. શબ્દ એક જ હોય, કદાચ ભજન એક ને એક હોય, ગીત એક ને એક હોય, કદાચ ને મંત્ર એકનો એક હોય, પણ સમજનારા બધા અલગ અલગ સમજે. આ પરાવાણીનો પ્રભાવ છે. અને પરાવાણી ત્યારે નીકળે કે તમારે તમારા દેશથી અલગ પડવું પડે. એટલે તો કઈ હંસલા હાલો ને હવે આ બધા ઝાંઝવાના જળ છે એનો મતલબ છે તમે જ્યાં સુધી દેશમાં રહેશો, દેશાતીત નહીં થાવ.
આ જ્યાં સુધી આપણે આ દેશમાં શરીરમાં છે ત્યાં સુધી તો આપણે એ જ યાદ આવશે. આપણે જે જોયું છે, જે સાંભળેલું છે એનો જ તમે વિચાર કરી શકશો. આપણે જે દેશમાં રહેતા હોય, જે ગામમાં રહેતા હોય, જે સ્થાનમાં રહેતા હોય, આજુબાજુની જે ઘટના છે એનું જ તમારા માનસ પટલ ઉપર હોય. એનાથી વધારે તમે વિચારી ન શકો. કારણ કે તમે એ જ કૂપ મંડુકતામાં આપણે રહેતા હોય તો દરિયો શું છે એ કૂવાના ડેટકાને શું ખબર હોય. આપણે આપણા ગામમાં જ રહેતા હોય તો પછી આગળનું ખબર ન પડે કે બીજા દેશોમાં શું ચાલે છે. એવો લીખાડા રે ખાબો ચિયાની ડેડકી, એવો લીખાડા રે ખાબો ચિયાની એક ડેડકી, અને ઈસુ જાણે 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 ઈસુ જાણે એ સમદર માયલી લેર વીરા ભાયલ રે, કોઈ પુરા રે મળે તો રાવું ક્યાંક જઈ રે. એક વખત શરીરથી બહાર નીકળવું પડે. શરીરથી બહાર નીકળે તો અસાધારણ વિચારો પ્રાપ્ત કરવા હોય, જેને કહેવાય અપરિતાસહ. એવા વિચારો પ્રાપ્ત કરવા હોય તો એક વખત બહાર નીકળવું પડે. અને એ વિચારો આવે ને એ વિચારો જ્યારે વાણી દ્વારા પ્રગટ થાય ત્યારે એ પરા નામની વાણી છે. ભજનો પરાવાણીમાં રચાણા છે. વેદ મંત્રો જે બોલે છે એ પરાવાણીમાંથી બોલાય છે. એવા વાક્યો જેના દ્વારા હજારો લોકોનું કલ્યાણ થઈ જાય એ પરાવાણી હોય. સંતો બોલે એ પરાવાણીમાં બોલે, એનું ધ્યેય બીજાના કલ્યાણ માટે હોય. એ મૂલાધાર ચક્રમાં વિવેકયુક્ત વાણી છે એ પરાવાણી છે, કારણ કે મૂલાધારમાં ગણેશ બિરાજે છે. એના પછી પશ્યંતી નાભિ સંસ્થિતા, પશ્યંતી નામની વાણી છે નાભીમાં છે. અને આ બધા વેદ મંત્રો જ્યારે બોલવા હોય ત્યારે નાભીમાંથી જ બોલવા પડે. આ વેદ મંત્ર ઉપર ઉપર અહીંયાથી બોલી શકો એમ ના લે, એના માટે ખેંચાવવું પડે. નાભીમાંથી જ એ મંત્ર તમારે ઉપાડવો પડે. આ બધાના એક એક ભાવ છે ને એ મંત્ર ક્યાંથી ઉપડે, કેવી રીતે ઉપડે ને એ મંત્ર કંઠ સુધી કેવી રીતે આવે, નાભીમાંથી ઉત્પન્ન થઈને આજે પણ મંત્રો બોલવામાં આવે, રીચાઓ બોલવામાં આવે, એની પાછળનું કારણ જ છે કે રીચાઓ તમને ને મને આખા શરીરમાં પ્રાણાયામ થઈ જાય, આખા શરીરમાં વાયુ પ્રસરિત થઈ જાય. એટલે મંત્રો બોલનારા છે એને પ્રાય નાડી બ્લોક થાય એવો પ્રશ્ન ન આવે. એટલે અહીંયા નાભીમાંથી મંત્ર બોલવો પડે. આપણે વારંવાર મંત્ર બોલતા હોય એ મંત્ર નાભીમાંથી જ બોલવો પડે. કદાચ એ રીચા હોય સામવેદની કે શુક્લ યજુર્વેદનો પાઠ હોય, એક વખત બોલવા માટે ઊભા થાવ એટલે તમારે ફરજિયાત બોલવું જ પડે. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. અહીંયાથી જ બોલવું પડે. કદાચ ને રીચા હોય સામવેદની તો એ સામવેદની રીચા પણ નાભીમાંથી જ બોલવી પડે. એક વખત સામવેદની રીચા પણ સાંભળી લઈએ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. સામવેદાય નમઃ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન ક્ષારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. આ આપણે એમ થાય કે બ્રાહ્મણો ઊંચા ઊંચા સ્વરે શા માટે બોલતો, પણ નાભીમાંથી જ મંત્ર બોલવો પડે. તમે ઉપરથી વૈખરીમાંથી બોલી જ ન શકો. મધ્યમાં હૃદયા જ્ઞેયા, મધ્યમાં છે હૃદયમાંથી પ્રગટ થાય છે. આપણે હનુમાનજી જ્યારે
રામને ને લક્ષ્મણને મળ્યા ત્યારે બોલી ગયા રામજી કે લક્ષ્મણ, આમની વાણી મધ્યમાં નામની વાણી છે. એ જે પણ બોલે છે હૃદયથી બોલે છે. આ કોઈ દૂત જ હોવો જોઈએ. દૂતમાં આવા બધા લક્ષણો હોય. વાલ્મીકી રામાયણમાં કહે છે કે આ દૂતના લક્ષણો છે એની વાણી મધ્યમાં છે. અને પછી વૈખરી કંઠ દેશત, વૈખરી વાણી છે કંઠમાંથી પ્રસિદ્ધ થાય છે. અને એના માટે એ વૈખરી માટે રોજ માટે પ્રાર્થના કરવી પડે કે મારી વૈખરીમાંથી પરા થાય, અને એવી વાણી બોલવા માટે અગ્નિની ઉપાસના કરવી પડે. એટલે અહીંયા આ મંત્ર બતાવ્યો છે કે મંત્ર કહે છે તમ મન્વંત પ્રથમમ નામ ગોનામ ત્રિસપ્ત પરમમ નામ જાનન ત્રિસપ્તભિ. ત્રિસપ્ત એટલે 3 × 7, 7 તેરીની 21. આ 21 જે છંદો છે એનાથી જો એ વાણીથી જો ભગવાનની ઉપાસના થાય તો સમજવાનું કે ભગવાન સૌથી વધારે રાજી થયા. 21 છંદોના નામ આપી દીધા છે એવું કહીને. વાણી તમારી છંદોબદ્ધ ત્યારે થાય, વાણી તમારી પવિત્ર ત્યારે થાય. વાણી તમારી પરા નામની વાણી છે એ પરા નામની વાણી છંદોબદ્ધ હોય છે. અમારા ગુરુજી વારાણસીમાં અમે ભણતા ને અમે પહોંચ્યા દ્વારિકા. બેટ દ્વારિકામાં ભગવાનની સામે અમારા ગુરુજી ઊભા રહ્યા ને એણે એટલું બધું સ્વરૂપ ગમી ગયું કે એમણે મને કહ્યું કે મહાદેવ નોટ પેન લઈ લે, મારે એક અષ્ટક બનાવવું છે દ્વારિકાધીશ ઉપર. અને એણે દ્વારિકાધીશનું ત્યાં ઊભા ઊભા હું લખવામાં પહોંચી ન શક્યો એટલા ફટાફટ બોલી ગયા. મંગલમ દ્વારકેશાય લસત્કેશાય ચક્રિણે બલરામાનુરક્તાય દ્વારિકા ભૂવિહારિણે. શરૂઆત એણે કરી, પછી અલગ અલગ છંદમાં એણે બધા છંદોમાં બોલી ગયા. અને છેલ્લે એણે દ્વારકેશાષ્ટકમ ગીતમ શ્રીહરિ પ્રીતયે મુદા રમાશંકર મિશ્રેણ કાશી ભૂમિ વિલાસીના. છેલ્લો શ્લોક એનો એ હતો. એમાં કેટલા બધા છંદોમાં એણે ગાયા એ શ્લોકો. અને શ્લોકો ગાયા પછી હું લખવામાં પહોંચી નહોતું શક્યો એટલે અમુક જગ્યાએ એમાં છંદ મારાથી તૂટી ગયો હતો. મેં એમને પૂછ્યું કે આ છંદ બધા અમારે તો ગણવા પડે. શ્લોકે ષષ્ટમ ગુરુ જ્ઞેયમ સર્વત્ર લઘુ પંચમમ દ્વિચતુષ્પાદયો રસ્વમ સપ્તમમ દીર્ઘ અન્યયો. અમારે ગણવું પડે કે 5મો અક્ષર રસ્વ હોય, 6ઠ્ઠો દીર્ઘ હોય, પહેલા અને ત્રીજા પદનો દીર્ઘ હોય, બાકી બીજા અને ચોથા પદનો રસ્વ હોય, 7મો અક્ષર. અમારે તો આવું ગોઠવવું પડે અને તમે એમને બોલી જાઓ. મેં એમને કહ્યું ત્યારે કહ્યું કે તમે હૃદયસ્થ, તમે જ્યારે પણ ભગવાનની સામે સ્તુતિ કરો, ભગવાનની સામે તમે હૃદયસ્થ થઈને ગમે ત્યારે સ્તુતિ કરો ત્યારે એ મધ્યમાં જ્ઞેયાઈ, મધ્યમાં નામની વાણી પ્રગટ થાય. અને હૃદયથી પ્રગટ થાય એટલે તમારે છંદોબદ્ધ કરવી ન પડે, છંદોબદ્ધ થઈ જાય. આ ઋષિઓએ છંદોબદ્ધ મંત્રો થોડા આપણે આપ્યા છે કે આને આ છંદ કહેવાય. આને હંમેશા ભાષા પહેલા બને ને વ્યાકરણ પછી બને. પહેલા ભાષા બને, એનું વ્યાકરણ પછી પાછળથી. વ્યાકરણ એટલે એને સુદ્રઢ રીતે બરાબર કરવા માટે એનું વ્યાકરણ થતું હોય છે. અહીંયા ઋષિઓની જે વાણી નીકળે, અહીંયા આ કહીને કહ્યું સપ્ત ત્રિભિહિ, એવું કહીને કહ્યું છે કે 21 પ્રકારના છંદ છે. ત્રિસપ્ત પરમ. આ વાણી છે એ વાણીને 21 ભાગમાં અલગ કરવામાં આવી. 3 સપ્તકો છે, 7-7ના 3 સપ્તકો. એમાં પેલું જે સપ્તક છે, આ છેલ્લા દિવસે મેં કીધું ભાર આપી દઉં. એટલા દિવસો તો જો ભાર આપું તો તમે પાછા આવો નહીં, એટલે પછી મેં વિચાર્યું કે હવે છેલ્લા દિવસે ભાર આપી દઉં. આજનો દિવસ સામવેદનો જેના અઘરા છંદો છે તો એ અઘરા છંદોને આપણે સમજી લઈએ. ગાયત્રી છંદ છે, એ ગાયત્રી છંદ છે એ 24 અક્ષરનો. એનામાં પછી 4 ભેળવી દો એટલે ઉષ્ણિક 28નો, અનુષ્ટુપ 32નો. જેમ આપણે જગતી સુધી 48ના પહેલા દિવસે જોયા. ગાયત્રી 24 અક્ષરનો, એમાં 4 ભેળવી દો, ઉષ્ણિક 28 અક્ષરનો, અનુષ્ટુપ 32 અક્ષરનો, બ્રેહતી 36 અક્ષરનો, એના પછી પંક્તિ 40 અક્ષરનો, ત્રિષ્ટુપ 44 અક્ષરનો, એના પછી 48 જગતી છંદ એ 48 અક્ષરનો. આને બધાને દિવ્ય છંદ કહેવાય. આ પહેલું સપ્તક. પછી બીજું સપ્તક, જેમ આમાં પણ 3 સપ્તકો હોય એની જેમ એમાં પણ 3 સપ્તકો હોય. એના પછી બીજું સપ્તક છે, એમાં દિવ્યતર છંદ છે. એમાં અતિ જગતી, શકવરી, અતિશકવરી, અષ્ટી, અત્યષ્ટી, ધ્રુતિ, અતિધ્રુતિ
એમાં 52, 56, 60, 64, 68 બધામાં 4 ભળે, 72 અને 76 એ બીજું સપ્તક આવે. ત્રીજું સપ્તક આવે એમાં દિવ્ય માનુષ છંદ છે, જેમાં 80 કૃતિ છંદ, પછી પ્રકૃતિ છંદ, આકૃતિ છંદ, વિકૃતિ છંદ, સંસ્કૃતિ છંદ, અભિકૃતિ છંદ, ઉત્કૃતિ છંદ, 104 અક્ષરોનો છેલ્લો છંદ છે. આમ અક્ષરો દેખાય એટલે આપણે ખબર પડી જાય કે આ છંદ હશે. આમ ગણવાની જરૂરિયાત નથી, પણ આમ તમે જોવા માંડો એ છંદોબદ્ધ થવાથી સુચારુ રીતના તમે બોલી શકો. જ્યારે બોલો ત્યારે તમારા વાઇબ્રેશનો એવા બને. આ છંદોબદ્ધ એવા માટે કરવામાં આવ્યું કે અહીંયા આ બોલે તો ઈથર ઉપર એની અસર થાય. શ્રી સૂક્તમનો પાઠ કરો એટલે આજે પણ વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી આપ્યું, શ્રી સૂક્તનો પાઠ કરો એટલે ઈથરમાં ચિત્ર બની જાય આખું શ્રી યંત્રનું. એના પરથી શ્રી યંત્ર આવ્યું છે. જે તમે બોલો એવું આખું બની જાય. ઓમ બોલો એટલે ઓમના તરંગો જો તો ઓમના તરંગો આમ ઓમ બની જાય છે. આ ક ખ ગ ઘ એના તરંગો છે સ્પેશિયલ, એનાથી આખી આકૃતિ બની જાય. વરુણનો મંત્ર બોલવામાં આવે, તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્ત્રે જજમાનો અવિર્ભિ અહેડમાનો વરુણે હબો દ્યુરુષગ્ગુ સમાન આયુઃ પ્રમોખી. બોલો એટલે ઈથરમાં આખું વાતાવરણ બની જાય. હમણાં આપણે આ મંત્ર બોલ્યો, આજ ખંડના છેલ્લા 2 મંત્રો છે. અને આ બંને મંત્રો છે જેને આપણે એવું વિચારીએ છીએ કે લગભગ લોકોને ગોર બાપાને આ જ 2 જ મંત્ર આવડતા હશે અને બધાય ભૂદેવ આ 2 જ મંત્ર બોલતા હોય, એવું નથી. આ બંને મંત્રના અર્થો પણ એવા થાય છે, જે આપણે હમણાં જ એનો ઉલ્લેખ કર્યો કે સ્વસ્તિના ઇન્દ્રો. આ 4 જે દેવતાઓને પ્રાર્થના કરવામાં આવી અદ્ભુત દેવતાઓ છે. આજ સ્વસ્તિના ઇન્દ્રો મંત્ર ઋગ્વેદમાં પણ છે, યજુર્વેદમાં પણ છે, સામવેદમાં પણ છે. આ 3 વેદોમાં આ મંત્ર છે. એમાં સૌથી પહેલા પ્રાર્થના કરવામાં આવી સ્વસ્તિ. સ્વસ્તિ એટલે કલ્યાણ. બ્રાહ્મણો પણ ક્યારેક આશીર્વાદ આપે. સ્વસ્તિનો મતલબ થાય કલ્યાણ. અને આ કલ્યાણ છે સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાહા. નહ એટલે અસમાન, અમને. સ્વસ્તિ એટલે કલ્યાણ. દધાતુ, બધામાં દધાતુ આવશે. સ્વસ્તિનો બૃહસ્પતિ દધાતુ એમ નહીં, બધામાં દધાતુ પાછળ આવશે. સ્વસ્તિ નહ ઇન્દ્રો વૃદ્ધસ્રવાહા દધાતુ. નહ એટલે અસમાન, અમને બધાને દધાતુ એટલે અમને આપો. શું? સ્વસ્તિ, અમને કલ્યાણ આપો. કોણ? તો કે હે ઇન્દ્ર, અમને અમારું કલ્યાણ કરો, અમને કલ્યાણ આપો, અમારું કલ્યાણ કરો. કેવા ઇન્દ્ર? તો કે વૃદ્ધસ્રવાહા. વૃદ્ધનો મતલબ થાય વૃદ્ધિ પામેલા, અને સ્રવસનો મતલબ થાય કીર્તિવાળા. જેની કીર્તિ બહુ વૃદ્ધિ પામી ગઈ, જેની કીર્તિ અને કીર્તિ છે, એવા કીર્તિવાળા હે પરમાત્મા, અમને તમે તમારી પાસે રહેલી એ કીર્તિ આપો, તમારી પાસે રહેલું એ ઓજસ અમને આપો, તમારી પાસે રહેલું એ કલ્યાણકારી તત્વ. ઇન્દ્ર એ બધાને, સ્વસ્તિના ઇન્દ્રોમાં ઇન્દ્ર પેલા જ પંક્તિમાં છે, એનો મતલબ છે ઇન્દ્રએ બધાનું કલ્યાણ જ કર્યું છે. આપણે અહલ્યાનો પ્રસંગ જોયો છે. અહલ્યાને એટલા બધા તપસ્વી બનાવ્યા. હું એને એક અલગ રીતે વેદના મંત્રો પ્રમાણે મૂલવાનો પ્રયત્ન કરું છું, પુરાણોના મંત્ર પ્રમાણે નહીં, પુરાણોના શ્લોક પ્રમાણે નહીં. ઇન્દ્ર એ આજ સુધી જેટલા પણ આપણે એવું વિચારીએ કે કોઈ તપ કરતો હોય, તપ કરતા હોય એમાં વિઘ્ન કરવા જાય, અને જ્યાં સુધી તપસ્વી વ્યક્તિના જીવનમાં વિઘ્ન ન આવે ત્યાં સુધી સુદ્રઢ ન થાય. તમારા ને મારા જીવનમાં પણ જો વધારે પડતું દુઃખ આવે તો આપણે મજબૂત બનીએ. ઇન્દ્રએ ક્યાંક ને ક્યાંક વિઘ્નો કર્યા છે તો દ્રઢ કરવા માટે કર્યા છે. જો એ દ્રઢ થઈને ઇન્દ્ર જો વિઘ્ન ન કરે ને વિઘ્ન ન કરે ઇન્દ્ર, તો એ એટલો બધો દ્રઢ કેમ થાય? તમારી સામે કંઈક ચેલેન્જેબલ હોય તો તમે એમાં, જેમને કહેવાય દેહમ કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી, કાં તો હું મરી જાઉં, કાં તો મારું જે કાર્ય છે હું સંપન્ન કરું, આવી ભાવના કેમ થાય સામે કોઈ હોય તો? અત્યારે આ સમયમાં એટલા બધા કથાકારો છે કે એ કથાકારો એટલા બધા છે એટલે બધા મહેનત સાથે જ મેદાનમાં ઉતરે છે. સામે છે ચેલેન્જ, સામે છે બધા. નિરસ્તે પાદપે દેશે એરંડોપી દ્રુમાયતે. નિર્જન પ્રદેશમાં એરંડો છે એ પ્રધાન છે, એરંડાનું મહત્વ, પણ સામે બધા હોય ત્યારે માણસની કિંમત થાય.
ત્યારે માણસ કંઈક કરતો થાય. એની સામે વિઘ્ન આવે તો એની અંદર લડવાની ક્ષમતા આવે, બાકી તો વિઘ્ન ના આવે તો એને સાધનામાં ક્યાંક ચલિત પણ થઈ જાય. વિઘ્ન આવે તો એને એમ થાય કે મારે કરવું છે. એટલે ઇન્દ્ર બધામાં વિઘ્ન કરતા, જેની કીર્તિ એટલી બધી ફેલાયેલ છે. આજ સુધી કોઈ પણ દેવતાઓ ઉપર આક્રમણ થયું છે ત્યારે લડવા માટે, એ દાનવો સામે, એ દૈત્યો સામે લડવા માટે ઇન્દ્ર સર્વપ્રથમ હોય છે. એટલી કીર્તિવાળા છે એટલે ઇન્દ્ર પાસે સૌથી પહેલી માંગણી કરી છે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ. વૃદ્ધસ્રવાહનો મતલબ થાય છે, વૃદ્ધ એટલે જેની વૃદ્ધિ પામેલી છે. સ્રવાહ, સ્રવાહનો મતલબ છે કીર્તિ. જેની સૌથી મોટી કીર્તિ છે એવા ઇન્દ્ર અમને બધાને, વૃદ્ધિ પામેલા ઇન્દ્ર અમને કલ્યાણ આપો. અમને કલ્યાણ જોઈએ છે, સ્વસ્તિ કલ્યાણ જોઈએ છે. એના પછી સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ. સ્વસ્તિ નઃ એટલે અસમાન બધાને, અમને અમારા બધાને દધાતું સ્વસ્તિ કલ્યાણ. કોણ? પૂખા વિશ્વવેદાઃ. હે વિશ્વ વેદાહનો મતલબ થાય કે જે વેદસ એટલે ધન, વેધસ એટલે જ્ઞાન, અને વિશ્વનું વિશ્વ એટલે બધું, બધું જેની પાસે જ્ઞાન છે, જેની પાસે બધા પ્રકારનું ધન છે, એવા હે વિશ્વવેદાહ અમને બધાને સ્વસ્તિ એટલે કલ્યાણ આપો. અને એ વિશ્વવેદાહ એટલે કોણ? પૂખા. પૂખાનું નામ વિશ્વવેદાહ છે. પૂખાની એક કથા આપણે ભાગવતજીમાં બધામાં સાંભળી છે કે પૂખાના દાંત પડી ગયા હોય છે. એવા માટે દાંત પડી ગયા હોય કે પૂખા શિવની નિંદા થતા હોય ત્યારે એ હસતા હોય. એટલે જ્યારે ઓલા દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરવા આવે ત્યારે પૂખાના દાંત ખેંચી લે. એક કથા આ છે. એક ઉપનિષદમાં એક કથા છે કે પૂખાએ બહુ હવિગ્રહણ કર્યું, બહુ દેવતાઓને પૂખાના હવિગ્રહણ કરવાના કારણે એના દાંત બધા પડી ગયા. પૂખા દેવતાઓ છે, પૂખા નામના દેવ છે, બીજા કોઈ દેવ નથી. પણ કોઈ યાત્રામાં જાય, એ યાત્રામાં થાય, એ યાત્રામાં જનારા જે દેવ છે, યાત્રામાં જનારા દેવને પૂખા નામના દેવને યાદ કરવા જ પડે. આમ જોવા જાય તો પૂખા નામના દેવતા છે 12 મહિનાના 12 આદિત્યો છે. આદિત્યમાંથી મા મહિનાના આદિત્યનું નામ પૂખા છે. 12 મહિનાના દેવતાઓ પણ છે, 12 મહિનાના સૂર્ય પણ છે, 12 મહિનાનું બધું છે. એનો આખો એક ક્રમ છે. જેવી રીતે ચૈત્ર મહિનામાં સૂર્ય છે તો એ સૂર્યનું નામ બદલી જાય. ધાતા નામના સૂર્યની પૂજા ચૈત્ર મહિનામાં કરવી જોઈએ. ધાતા નામના સૂર્યની પૂજા કરવી જોઈએ, એનું નામ લઈને એને અર્ઘ્ય આપવો જોઈએ. વૈશાખ મહિનો આવે તો એ સૂર્યનું નામ બદલી જાય, અર્યમા નામના સૂર્યનું નામ હોય છે, એ સૂર્ય અર્યમા હોય છે. જેઠ મહિનામાં મિત્ર નામના સૂર્ય હોય છે. અષાઢ મહિનો આવે તો વરુણ નામના સૂર્ય હોય છે. શ્રાવણ મહિનો ચાલે અત્યારે જે સૂર્ય ચાલે એ ઇન્દ્ર નામના સૂર્ય છે. ભાદ્રવા મહિનામાં વિવસ્વાન નામના સૂર્ય આવે છે. આસો મહિનો આવે તો ત્વષ્ટા નામના સૂર્ય. કાર્તક મહિનામાં વિષ્ણુ નામના સૂર્ય. માગસર મહિનામાં અંશુ નામના સૂર્ય. પોષ મહિનામાં ભગ નામના સૂર્ય. મા મહિનાની અંદર પૂખા નામના સૂર્ય હોય છે. અને ફાગણ મહિનામાં પર્જન્ય નામના સૂર્ય હોય છે. સૂર્ય, અપ્સરા, રાક્ષસ, નાગ, યક્ષ, ઋષિ અને ગંધર્વ, આખું આનું એક સૌર મંડળ કહેવાય. દર મહિને બદલાઈ જાય છે. જેવી રીતે સૂર્ય ચૈત્ર મહિનામાં ધાતા બદલાય તો અપ્સરા કૃતસ્થલી આવી જાય, હેતી નામના રાક્ષસ આવી જાય, એનાથી નાગ અને સર્પ વાસુકી આવી જાય, યક્ષનું નામ રથકૃત આવી જાય, ઋષિ પુલસ્ય આવી જાય, અને ગાંધર્વ તુંબરું આવી જાય. આપણે એમ થાય કે આ કરે શું? બધાય પોતપોતાનું કાર્ય કરે. ઋષિ છે એ સામવેદના મંત્રો દ્વારા સ્તુતિઓ કરે, જે ઋષિઓ હોય. ગાંધર્વો હોય એ સુયશનું ગાન કરે, પરમાત્માના યશનું ગાન કરતા રહે. અપ્સરાઓ નૃત્ય કરે જ્યારે સૂર્ય રથ લઈને આવતા હોય એની આગળ. જે નાગ લોકો છે એ રસ્સીની જેમ એ રથને ખેંચે. યક્ષો છે એ સૂર્યના રથને સાજ સજાવે, અને રાક્ષસો બહુ બળવાન હોવાથી પાછળથી ધક્કો મારે. આ 6 ગણો સૂર્ય સાથે અવિરત હોય છે. અને સૂર્યની આગળ 60,000 વાલખિલ્ય ઋષિ છે, એ બ્રહ્મર્ષિઓ છે, એકદમ નાના નાના છે વાલખિલ્ય ઋષિ. હાથમાં ચોખા લઈ સૂર્ય તરફ મુખ રાખીને, આમ સૂર્યનો રથ આવતો હોય ત્યારે સૂર્યના રથની સામે ઊભા રહી અને હાથમાં ચોખા લઈને આમ અસ્તુ 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 એમ કરે. એટલે સાંજના સમયે જેવું તેવું બોલાય નહીં. એ વાલખિલ્ય ઋષિ આમ કહી દે અસ્તુ, એવું થઈ જાય.
કે ભાઈ સાંજના સમયે કોઈ ન કહે કે ભાઈ હું હાવ લુખો છું, થઈ જાય લુખા, એ બોલી જાય ચોખા નાખી દે હસતું. એટલે સાંજના સમયે ક્યાંય ફરાય નહીં, જેવું તેવું ન કરાય. એટલે આ સૂર્યનું આખું દર મહિને સૂર્ય જ્યારે થાય તો આખું બધું પરિવર્તન થઈ જાય છે. એક એક અપ્સરા, રાક્ષસ, નાગ, યક્ષ, ઋષિ, ગંધર્વા બધા બદલી જાય છે. એમ મા મહિનાના જો કોઈ સૂર્ય હોય તો એ સૂર્યનું નામ છે પૂખા. એ આ પૂખાને પ્રાર્થના કરવામાં આવી છે, જેનો મતલબ થાય ભુવનસ્ય ભૂત જાતસ્ય પતયે પાલકાય ઇતિ માઘાય. જે માઘ મહિનાની અંદર જો ખાલી સ્નાન કરવામાં આવે તો માઘ મહિનાનું માઘ સ્નાનનું પુણ્ય હોય. તો સમજી લો કે માઘની અંદર બીજા બધું કરવાથી શું હોય, માઘમાં પૂખા નામના સૂર્ય હોય. એટલે આપણે પૂખા નામના સૂર્ય હોવાથી પુણ્ય મળે છે. આ પૂખા નામના સૂર્યની વિશેષતા શું છે? 12 આદિત્ય છે. 12 આદિત્યમાં 5મા આદિત્ય આ પૂખા છે. હવે પૂખાની વિશેષતા સમજીએ. પૂખા નામના આદિત્યનું કામ શું છે? પૂખા નામના આદિત્ય વિવાહ સંચાલનમાં મદદ કરે. કોઈની પણ સગાઈ ન થતી હોય ને એ વ્યક્તિ પૂખા નામના સૂર્યની પૂજા કરે, માઘ મહિનો આખો સગાઈ થઈ જાય. હવે અમારે આ એક બાકી છે. પૂખા નામના સૂર્યની પૂજા કરવાથી આ થઈ જાય છે. વિવાહ સંચાલનમાં મદદ કરે. બીજું, યાત્રા સુરક્ષિત રાખે. યાત્રામાં જવું હોય ત્યારે બતાવો, એક પણ રાજા યાત્રામાં ગયા હોય તો સ્વસ્તિ વાચન કરાવે. દરેક જગ્યાએ સ્વસ્તિ વાચન કરે. બ્રાહ્મણો યાત્રામાં જતા હોય ત્યારે સ્વસ્તિ વાચન કરવા આવતા, ત્યારે પહેલો વહેલો મંત્ર આજ બોલે, ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ નઃ પૂખા વિશ્વવેદાઃ. આખા વિશ્વને બધાને તમે જાણનારા પૂખા, તમે બધું જાણનારા છો. પૂખા અંતરિક્ષમાં રહે છે. પૃથ્વીલોક અને ઉપરનો દ્યુલોક, આ બંનેમાં જેની નજર છે, કોણ શું કરે છે એની નજર છે પૂખાની. એટલે એનું નામ એક પૂખ છે. યાત્રા સુરક્ષિત કરવી હોય તો પૂખાનું નામ લઈને જવું પડે. એટલે સ્વસ્તિ વાચન કરાવવું પડે. સ્વસ્તિ વાચનમાં બધા આ જ મંત્ર બોલે, યાત્રા સફળ થઈ જાય. તમે ક્યારેય પણ જોયું કે આ મંત્ર, એક પણ કર્મ એવું ન હોય જેમાં આ મંત્ર બોલાણો જ ન હોય. અધ્યાત્મ પથમાં પણ આપણે આગળ નીકળવું છે, એ પથમાં પણ તમારી યાત્રા સુરક્ષિત રહે. એટલે સ્વસ્તિના ઇન્દ્રો, આ સહેલો મંત્ર છે ને બધાને આવડે એટલે સ્વસ્તિના ઇન્દ્રો એમ નહીં. એ પૂખા નામના દેવતાને ત્રીજું એનું કામ છે પથદર્શક છે. ક્યારે પણ રસ્તો ભૂલી જાઓ તો પૂર્વના ઋષિઓ આ મંત્ર બોલતા ને એનાથી રસ્તો મળી જાય. ક્યારે પણ આપણે પણ આડાવડો માર્ગ ભૂલી ગયા હોય તો સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ. બીજું, તમને જાનવરોથી ડર લાગતો હોય, આ બધા મંત્રોના પ્રયોગો છે શતપથ બ્રાહ્મણમાં. કે કેવી રીતના પ્રયોગ, તમને ડર લાગતો હોય કે મને ડર લાગે છે કે હાવત દીપડો કે કંઈ આવી જાય, અહીંથી જાતા હોય ને આવે, પૂખા નામના દેવતાને યાદ કરવા. આ મંત્ર બોલો એટલે એ જાનવરોથી પણ બચાવે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ. આના માટેનો એક શ્લોક પણ પ્રસિદ્ધ છે. પૂખાન અપત્ય પિષ્ટદો ભગદંતો અભવત યોસો દક્ષાય કુપિતમ જહાસ વિધૃત. પૂખાન અપત્ય પિષ્ટદઃ, એની પાસે ચાવવા માટે દાંત નથી. બીજું, આ પૂખા નામના દેવ છે એ અન્નના દેવ છે. ખેતરમાં બરાબર અન્ન પણ સારું કરવું હોય તો પૂખા નામના દેવતાને યાદ કરવા પડે. ધાના ભક્ષણ કરવાના આવે, જ્યારે જનોય બદલાવે ત્યારે ધાના ભક્ષણ કરવાનું આવે. દહીં અને ધાણા એ ચાવવાના નહીં, સીધા ગળી જવાના. એ દહીં એના માટે એવું આપે, એકદમ ધાણા એટલે સમજો ને કમોદ જેવું આવે ધાણા. એક તો એ ગળે ઉતરે ને એ તમારે ગળી જવાના હોય યજ્ઞોપવિત બદલાવીને. અમારે કાશીમાં જ્યારે થતું ત્યારે 3 સમિદા હોમે ને પછી ધાના ભક્ષણમ એમ કહીને 3 ઓલા ધાણા ખવાના દહીં સાથે, સીધા ગળામાં ઉતારી જવાના. એ ચાવવા નહીં. એ અન્નના દેવતા પૂખા છે ને પૂખાને દાંત નથી, એટલે એ ધાણા એમનેમ ખાઈ જવાના. અન્નની અંદર, તમામ ધાન્યોની અંદર જે રસ છે એની રસની અંદર તેજ છે, એ તેજ બીજું કંઈ નહીં, એ પૂખા છે. એટલે એનું સ્વરૂપ બતાવ્યું છે. પૂખા કેવા છે? જેના હાથમાં સોનાનું ભાલું છે, દેવતાના રૂપમાં. જેના હાથમાં સોનાનું ભાલું છે, જેના હાથમાં અંકુશ છે. સોનાનું ભાલું ને એક હાથમાં અંકુશ, એવું સ્વરૂપ છે. એ સ્વરૂપ બીજું કોઈ નહીં.
એ પૂખાનું સ્વરૂપ છે. અને પૂખા અન્નથી રક્ષણ કરે. યાત્રામાં જાય ને જેવું તેવું અન્ન જમાઈ જાય. પેલા યાત્રાનો નિયમ હતો કે યાત્રામાં પેલા આપણે રસોઈયો ભેગો લઈને જાય એવું નહોતું. યાત્રામાં જ્યાં જાય ને જે મળે અલગ અલગ સ્થાનોનું ભોજન કરવું જોઈએ. કે આ જ સ્થાનમાં મહારાષ્ટ્રમાં જઈને રોટલો ગોતીએ આપણે, મૂર્ખાઈ છે ને. રામેશ્વરમાં જઈને રોટલો શોધીએ, એ તો ત્યાંનો પ્રદેશ કેવો છે, ત્યાંનું ભોજન કેવું છે એ વાસ્તવિકમાં માણવું જોઈએ. અને જ્યારે આ પૂખા છે એ અન્નના દેવતા છે, એટલે અન્ન દ્વારા રક્ષણ કરે, એ યાત્રાનું પણ રક્ષણ કરે, એ જાનવરોથી પણ બચાવે. પહેલાં તો ચાલીને જ જવાનું હતું, અને એ દાંત વિનાના છે. આ ને આ બધામાં હોવાથી એક હાથમાં ભાલો છે એટલે રક્ષણનો છે, ને એક બાજુ અંકુશ. એટલે તીર્થમાં જાઓ તો તમારી ઉપર અંકુશ પણ હોવો જોઈએ. બાકી તીર્થયાત્રામાં જવાનું જો તમારા મન ઉપર અંકુશ ન હોય તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ તીર્થમાં જતા રહે, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં જઈને જેવો પાપ કરી નાખો તો વજ્રલેપ થઈ જાય. એટલે એમાં તમારી સાથે સંયમ પણ હોવો જોઈએ. એટલે પૂખા નામના દેવતાને યાદ કરવાના છે. અમારે આજે મેં વાત કરી કે સામવેદમાં આ સ્વસ્તિના ઇન્દ્રો ઉત્તરાર્થિકમાં મંત્ર છે, અને આ ઉત્તરાર્થિકમાં 21મા અધ્યાયમાં મંત્ર છે સ્વસ્તિના ઇન્દ્રો સામવેદમાં. પણ હું યજુર્વેદમાં એવા માટે બોલું છું કે આ સામવેદીએ એક વખત એનું પારાયણ કરી નાખ્યું, પણ આને સમજાવવા માટે હું યજુર્વેદમાં ઢાળું છું એને. અને એના પછી ત્રીજા દેવતાની પ્રાર્થના છે સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટ નેમિહિ. સ્વસ્તિ નઃ તાર્ક્ષ્યો અરિષ્ટ નેમિહિ. આમાં બે શબ્દ વાપરવામાં આવ્યા છે. તાર્ક્ષ્ય, તાર્ક્ષ્યનો મતલબ થાય રથ. અરિષ્ટ નેમી એટલે હિંસિત ન થાય, તૂટે નહીં એવા, જેના ચક્ર તૂટેલા નથી એવો રથ એમ પણ થાય. અને એક તાર્ક્ષ્યનો મતલબ થાય ગરુડ. આમ તો તાર્ક્ષ્ય એટલે કશ્યપ થાય, કશ્યપ એટલે પશ્યક થાય. એ તો જોવ તો અર્થ કેવા છે. કશ્યપો પશ્યકો ભવતી. જેનું નામ કશ્યપ હોય એને પૂછાય કે ભાઈ તારા નામનો અર્થ શું થાય? કશ્યપો પશ્યકો ભવતી. જે સારી રીતે જોઈ શકે ને બીજાના ગુણોને, એને કશ્યપ કહેવાય. દરેકની અંદરના સારા ગુણો છે. સારો પશ્યક છે એ કશ્યપ છે, અને જે કશ્યપ છે એનું નામ છે તાર્ક્ષ્ય. કશ્યપનું સાચું નામ છે તાર્ક્ષ્ય, ને તાર્ક્ષ્યસ્ય કશ્યપસ્ય અપત્યમ ઇતિ તાર્ક્ષ્યમ. જે કશ્યપનો દીકરો છે, કશ્યપના દીકરા એટલે ગરુડજી. અને ગરુડજી છે, ગરુડજીની એક પણ પાંખ તૂટેલી નથી, એટલે એને તાર્ક્ષ્ય કહેવામાં આવે છે. અને ભગવાને પોતાની વિભૂતિમાં પણ કહ્યું છે કે વૈનતેયંચ પક્ષીણામ, હું પક્ષીઓમાં વૈનતેય છું. અને એ શા માટે તમારું મારું કલ્યાણ કરી શકે એના માટેની એક સુંદર એવી કથા છે કે જે કથાની અંદર એક વખત કશ્યપની બે પત્નીઓ, અને આ કશ્યપની બે પત્નીઓ એટલે કદ્રુ અને વિંતા, આ સતયુગની વાત છે. દક્ષ પ્રજાપતિની આ બંને કન્યાઓ કદ્રુ અને વિંતા, જેના વિવાહ કશ્યપ સાથે થયા. સાધના કરવા માટે કશ્યપને જવું હતું. કશ્યપે બંનેને પૂછ્યું કે બોલો તમારે શું જોઈએ, માગો તમારે. આપણે કહ્યું કાંઈ નહીં. કે ના ના, મારે સાધના માટે જવું, આપ જે માગો એ હું આપને આપીશ. આ તાર્ક્ષ્ય નામના કશ્યપે આ બંને પત્નીઓને કહ્યું. કદ્રુએ કહ્યું કે મને 1000 પુત્ર જોઈએ, અને નાગોના રૂપમાં મને દીકરાઓ પ્રાપ્ત થાય. મારે પુત્ર જોઈએ પણ નાગના રૂપમાં જોઈએ. અને કહ્યું તથાસ્તુ, એવું થશે. વિનતાને કહ્યું કે તમારે શું જોઈએ? કે મારે 2 જ પુત્ર જોઈએ, પણ એ તેજવાળા, બળવાળા, સારા શરીરવાળા ને પરાક્રમયુક્ત જોઈએ મારે. મહાભારતના આદિ પર્વમાં આ કથા છે. આને 2 પુત્રો માંગ્યા, અને 1000 પુત્ર માંગ્યા. સૌથી વરદાન આપ્યું એટલે 1500 વર્ષ સુધી એ દાસીઓ એની સેવા કરીને એને ઈંડાઓ ઉત્પન્ન થયા. આમને 1000 ઈંડાઓ ઉત્પન્ન થયા, ને 1000 ઈંડાઓમાંથી સર્પો ઉત્પન્ન થયા, ને કદ્રુને દીકરાના રૂપમાં સર્પો મળી ગયા, રાજી થઈ ગયા. આને પણ 2 ઈંડાઓ ઉત્પન્ન થયા. આ 2 ઊંડા ઉત્પન્ન થયા, આને 1000 પુત્રો પ્રાપ્ત થઈ ગયા. અને આના 2 ઈંડામાંથી એ બાળક કોશિત ન થયા, એટલે આને વિચાર્યું કે આમાંથી કેમ નહીં કોશિત થયા હોય. એને એક ઈંડું હતું, એ કાચું હતું, આમ જોઈને આમ તોડી નાખ્યું. અને જેવું તોડી નાખ્યું એની અંદર બાળકનું હજી તો વિકાસ થતો હતો, ને ત્યારે ઈંડું તૂટી ગયું. અને એ ઈંડામાંથી કંઈ નીકળ્યું નહીં, ને એમાંથી ઈંડું ફૂટ્યું, ને એમાં પૂર્ણ વિકસિત ન થયેલો એક
અડધું અંગ કપાયેલું એક બાળક ઉત્પન્ન થયું. નીચેનું અડધું અંગ હતું જ નહીં, એટલું જ અંગ ઉત્પન્ન થયું હતું. આમ તો નિયમ છે, કપિલ ગીતામાં કહેવામાં આવે કે બાળકને સૌથી પ્રથમ પહેલા 1 મહિના માથું આવે, પછી હાથ આવે, પછી પગ આવે. બાળકનું નિર્માણ અલગ રીતે થાય છે. 1 દિવસનું બાળક, 10 દિવસનું બાળક, 20 દિવસનું બાળક, 5 મહિનાનું બાળક, અંગો એક પછી એક એના વિકસિત થતા જાય છે. અહીંયા આ બાળક વિકસિત ન થયો ને અડધો અંગ નીચેનું ન હતું. ક્રોધમાં એને શ્રાપ આપ્યો કે જા તારે 500 વર્ષ સુધી તારે દાસી બનવું પડશે, આ મારો શ્રાપ છે. અને એ સમયે એની માં રડવા માંડ્યા કે દીકરા તું માને શ્રાપ આપી કે હા 500 વર્ષ તારે દાસી તો રહેવું જ પડશે, પણ જ્યાં આ બીજું ઈંડું છે ને એમાંથી એક એવો દીકરો ઉત્પન્ન થશે એ તને મુક્ત કરાવશે. અને પોતે આકાશ મંડળમાં જતા રહ્યા, અંતરિક્ષમાં ઉડી ગયા. એ જ સૂર્યના સારથી બની ગયા, અને એ સૂર્યના સારથી બની ગયા એ અરુણ બની ગયા. એ પગ વિનાના છે, બંને ભાઈઓ છે, ગરુડ અને અરુણ બંને ભાઈઓ છે. ઉચ્ચસ્રવા નામના ઘોડાને જોઈને, જેવી રીતે ઉચ્ચસ્રવા નામના ઘોડાઓ જોઈને એક વખત આ કદ્રુ અને વિનતા બંને લોકો નિવૃત્ત બેઠા હતા. જ્યારે તમે ને હું નવરા બેસીએ ત્યારે તમારા મારા ઉપર વિકૃતિ ચડી જાય છે, ને એવી બધી વિકૃતિ ચડે કે જે વિકૃતિને તમે ને હું એને દૂર ન કરી શકીએ. અને અહીંયા એક એવી વિકૃતિ એમને પ્રાપ્ત થઈ કે બંને લોકોએ કહ્યું કે આ સૂર્યનારાયણ છે ને એનો રથ મારો દીકરો ચલાવે છે. સૂર્યનારાયણના આ 7 ઘોડાઓ તો જુઓ. એમણે કહ્યું કે હા સુંદર છે, પણ એ 7 ઘોડાઓ છે ને એમાં એ સફેદ, એને કહ્યું સફેદ ઘોડા છે, મારો દીકરો ઘોડો ચલાવે. અરુણ એનો સારથી છે કે ઘોડા ભલે સફેદ હોય પણ પૂંછડી તો કાળી છે. અમુક લોકોને ટેવ હોય પોતાની વાત તો રાખે જ, પોતાનો કક્કો રાખે. એમણે કહ્યું પણ એની પૂંછડી કાળી છે કે ના 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 સફેદ છે, આખા ઘોડા જ સફેદ છે કે ના ના એની પૂંછડી કાળી છે. અને એ સહી કહ્યું ના ના, આમણે કહ્યું તો આપણે શરત થઈ જાય. શરત આજકાલથી નહીં, એ સમયથી લાગતી. કહ્યું કે જો એ કાળા પૂંછડી ન હોય તો હું તારી દાસી બની જાઉં, બાકી તારે મારું દાસી બનવું પડે. આમણે કહ્યું ભલે. સાંજનો સમય થઈ ગયો તો કહ્યું કે આજે નહીં, હવે પ્રાતકાલીન જોશું આપણે, બરાબર રીતે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ. અને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. બીજા દિવસે રાત્રે જ એ જ રાત્રિના એના 1000 જે બાળકો હતા એ નાગોને કહ્યું કે તમે એકદમ ઝીણા એવા થઈ જાઓ અને એ ઘોડાની પૂંછડીમાં એવા વીંટાઈ જાવ કે ઘોડો ભલે આખો સફેદ લાગે પણ એનું પૂંછડું તો કાળું લાગવું જ જોઈએ. અમુકે કહ્યું કે માં આવું ન કરાય. ત્યારે એ જ માએ એ બધાને શ્રાપ આપ્યો કે જાઓ તમને હું શ્રાપ આપું છું કે તમે બધા જન્મેજયના યજ્ઞમાં બળીને ભસ્મ થઈ જાવ. અમુક સર્પો માની ગયા અને અમુક સર્પોએ એ નાગોએ ઝીણા ઝીણા થઈને એવા વીંટળાઈ ગયા એ પૂંછડામાં કે સવારમાં ગયા તો એ પૂંછડું એને કાળું લાગ્યું. વિનતાએ જોયું કે આ પૂંછડું કાળું છે એમ નહીં, આ સર્પો જ વીંટાઈ ગયા છે. પણ જો હું ઓળખી જાય કે આ સર્પો જ છે તો એ ઓલા બધાય બાળકોને શ્રાપ આપી દીધો એમ આ કદ્રુએ આ બાળકોને શ્રાપ આપી દેશે ને આનું અધપતન થાય. મારું એક દાસિત્વ થઈ જતું હોય ને જો એટલા લોકોનું અધપતન ન થાય ને આ લોકોને શ્રાપ આપીને એને બહુ મોટું કષ્ટ ન ભોગવવું પડતું હોય તો હું શ્રાપ લેવા તૈયાર છું. આના દીકરા ઉપર ભગવાન નારાયણ બેસે જેની માની આવી વિચારધારા હોય કે મને શ્રાપ મળવો હોય તો ભલે મળે, પણ આ એટલા બધા શ્રાપો ન મળવો જોઈએ. કોઈ એકનું આત્માર્થે પૃથ્વીમ ત્યજે, આત્માનું કલ્યાણ થતું તો પૃથ્વીનો ત્યાગ કરવો જોઈએ. આપણો એકાદી આંગળીમાં સડો હોય તો એને કપાવી નાખવી જોઈએ. જો આખું શરીર બચી જતું હોય તો, એટલા બધા બાળકો બચી જતા હોય તો મારે ચોક્કસ આ શ્રાપને સ્વીકારી લેવો જોઈએ. સ્વીકાર લીધો શ્રાપ. કહ્યું કે હા પૂંછડું કાઢું છે, જાણવા છતાં પણ ખબર છે કે આ નાગ જ વીંટળાઈ ગયા છે. એ કહે તો આ બધા નાગોને શ્રાપ મળી જાય. એટલે એ વિનતાએ કદ્રુને ત્યાં દાસી થવાનું નક્કી કરી લીધું અને દાસી થઈને એટલે 500 વર્ષ સુધી રહ્યા દાસી. ત્યાં સુધી 500 વર્ષ સુધી એ જે ઓલો ઈંડું હતું એમાં જે બીજો ગર્ભ હતો એ હજી એ વિકસિત જ નહોતો થયો. અને છેલ્લે એમાંથી ગરુડ ઉત્પન્ન થયા અને ગરુડે કહ્યું કે હવે મારે મારી માને દાસિત્વમાંથી મુક્ત કરવા છે, એના માટે હું શું કરું? ત્યારે કદ્રુએ કહ્યું કે તું અમૃતનો કળશ લઈ આવ, તું અમને અમૃત આપી દે તો આને મુક્ત કરીએ. એ અમૃત લેવા માટે જ્યારે એક નિષાદ નામના દૂર જાય, નિષાદ નામના એક બ્રાહ્મણને ગળી જાય છે અને નિષાદ નામનો બ્રાહ્મણ કહે કે તમારે જો વાસ્તવિકમાં ત્યાં જવું હોય તો પહેલાં તો તમારે એક હાથીને ઉપાડવો પડે. મહાભારતમાં કથા છે, એક
6 હાથી એટલે 6 યોજન ઊંચો હાથી, 12 યોજન હાથી લાંબો, અને એણે એક કાચબાની ઉપર, એ કાચબાની ઉપર કાચબો 3 યોજન ઊંચો અને 10 યોજન ગોળ, એવા આ બંને હતા. જે હાથી એને સૂંઢમાં પકડી રાખ્યો હતો, જે એવડો મોટો કાચબો હતો, એ કાચબાને પકડી રાખ્યો. એ હાથી પણ એટલો વજનદાર, 6 યોજન ઊંચો ને 12 યોજન લાંબો આવો હાથી, એને ગરુડે એક પંજામાં ઉપાડ્યો. એટલે હાથી પણ આવી ગયો, કાચબો પણ આવી ગયો, ને એણે એ સમયે પોતે આમ ઉપાડીને ચાંચમાં લઈને જ્યારે જતા હતો, ત્યારે એ સમયે એને એક વૃક્ષની ડાળ ઉપર આ બેયને મૂક્યા છે, વૃક્ષની ડાળ તૂટી ગઈ છે. ગુરુમ આદાય ઉડ્ડીન ઇતિ ગરુડઃ, મોટામાં મોટો ભાર લઈને જે ઉડી શકે છે ને એને કહેવાય ગરુડ. ગુરુમ આદાય ઉડીન, ભારેમાં ભારે વસ્તુ લઈને ઉડી શકે એને ગરુડ કહેવાય. અને એટલો બધો વજન હોવાથી જે મોટામાં મોટું ઝાડ, સૌથી મોટું ઝાડ હતું, એના ઉપર રાખવાથી પણ એ તૂટી ગયું. બીજી કોઈ વસ્તુ એને સંભાળી ન શક્યા. જેમાં વાલખિલ્ય તપ કરતા હતા ઋષિઓ, એ ડાળ છે એ પણ તૂટી ગઈ. તો એ આની પાંખ, આની ચાંચમાં કંઈ ન થયું. એટલે જેની પાંખ તાર્ક્ષ એટલે એક પાંખ થાય. અરિષ્ટ નેમિહી, જેની એક પણ પાંખ તૂટી નથી, જે અક્ષય છે એ છે એ મારું કલ્યાણ કરે. જેની માતા છે, જેને ખબર હતી કે આ બધામાં ગૂંથાયેલા છે એ બીજા કોઈની સર્પ જ આમાં ગૂંથાયેલા છે, છતાં એટલી ખબર હોવા છતાં પણ કે આ મને ઉલ્લુ બનાવે છે, મને ખોટી રીતે આવી રીતે દાસી બનાવવાનો પ્રયત્ન કરે, એટલું બધું ખબર હોવા છતાં પણ બીજા માટે જે શ્રાપ ગ્રહણ કરીને દાસીત્વ સ્વીકારે ને, ભગવાન એના દીકરા ઉપર બેસે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. ભગવાનનું એક નામ ગરુડધ્વજ છે, જે ગરુડ ઉપર બેસનારા છે. ભગવાને ગરુડને એવા માટે પસંદ કર્યો કે તારી માની વૃત્તિ કેવી હતી, તારી માએ આ બાળકોને શ્રાપ ન લાગે એટલે ભગવાને કહ્યું પક્ષીણામ ચ વૈનતેય વૈનતેયં ચ પક્ષીણામ. એમ ન કહ્યું કે પક્ષીઓમાં હું ગરુડ છું. ભગવાને પોતાની વિભૂતિ બતાવી ત્યારે વૈનતેય શબ્દ વાપર્યો, વિનતાનો પુત્ર. જેની માની આવી વૃત્તિ છે એનો દીકરો પણ એવો હોય એટલે શબ્દ વાપર્યો છે વૈનતેયં ચ પક્ષીણામ. હું પક્ષીઓમાં વૈનતેય એટલે ગરુડ છું. આવી વૃત્તિ વાળો છે એટલે આપણું કલ્યાણ ત્યારે થાય કે આપણી આવી વૃત્તિ આવે, ને એવી વૃત્તિ આવે તો અરિષ્ટ નેમિહી, એવા ગરુડ માટે, એવા ગરુડને પ્રાર્થના કરી છે. સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટ નેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. અરિષ્ટ નેમિ એનો મતલબ છે જે હિંસિત નથી, જેનો નાશ નથી, એવો તાર્ક્ષ્ય એટલે ગરુડ. જેની આવી વૃત્તિ છે આવા ગરુડની, એવા ગરુડ પણ અમને સ્વસ્તિ એટલે અમને કલ્યાણ આપે. સ્વસ્તિ નહ દધાતુ, અમને કલ્યાણ આપે. અને છેલ્લો સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. મને એવું હતું કે ઋગ્વેદમાં આ મંત્ર લઈ લઈશ, એમાં પણ ન લેવાનું. મને એમ થાય કે યજુર્વેદમાં લઈ લઈ, તો યજુર્વેદમાં પણ ન લેવાનું. હવે તો સામવેદમાં મેં કીધું લઈ જ નાખું, બાકી કાલથી અથર્વેદ ચાલુ થાય. અથર્વેદમાં તો 25 સૂક્તો છે, એવા જેવી રીતે ઋગ્વેદમાં સારા સૂક્તો હતા, એવા પ્રયોગો, એવા આયુર્વેદ, આખો ભીષક નામનો વેદ કહેવામાં આવે છે. આટલા બધા પ્રયોગ છે, ક્યારે શું થાય તો શું કરવું જોઈએ, એવા પ્રયોગો અથર્વેદના છે, કાલથી છે. એટલે મેં કીધું આ સામવેદમાં બંને મંત્રો લઈ લે. સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ, દેવોના ગુરુ છે એ બૃહસ્પતિ છે, અને દેવોના ગુરુ બૃહસ્પતિ માટે પણ પ્રાર્થના કરી છે કે હે બૃહસ્પતિ, તમે અમને કલ્યાણ આપો. આ બૃહસ્પતિના પણ 2 સૌથી મોટા વિશેષણો છે. એક, બૃહસ્પતિ એ છે કે જેણે પ્રભાસમાં સૌથી મોટું તપ કર્યું છે. એ અટિત્વા સર્વાની તીર્થાની, બધા તીર્થોને ફરીને આજ ઋષિએ બૃહસ્પતિએ પ્રભાસમ ન મુંચતી, પ્રભાસમ તું ન મુંચતી, જે પ્રભાસને છોડતા નથી. બધા તીર્થો ફરીને આવ્યા પછી અહીં રોકાઈ ગયા છે, પ્રભાસને છોડવા માટે તૈયાર નથી. આવા ઘણા બધા ઋષિઓ છે. આજે પણ દુર્વાસા રહી છે આ પ્રભાસ તીર્થમાં, એટલે આપણા વિસ્તારના લોકો તત્કાલ હા થઈ જાય, દુર્વાસા રહી છે ને, દુર્વાસાની ક્યાંક ને ક્યાંક અસર રહી. ભરદ્વાજજી રહે છે, એમ પ્રભાસમાં દેવગુરુ બૃહસ્પતિ પણ આ જ સ્થાનમાં રહે છે. અને પ્રભાસ ક્ષેત્રમાં જ સ્કંદ પુરાણમાં કથા છે પ્રભાસ ખંડમાં, કે બૃહસ્પતિને દેવગુરુનું પદ મળ્યું હોય તો એ પદ બીજે ક્યાંયથી નથી મળ્યું, એ અહીંયાથી મળ્યું છે.
આપણે જેની વાણીની વાત કરતા હતી, પરા, પશ્યંતી, મધ્યમાં ને વૈખરી. આ બૃહસ્પતિનો અર્થ પણ થાય. બ્રેહતી એટલે વાણી થાય. જે વાણીના પતિ છે એને બૃહસ્પતિ કહેવાય. અમારે જે સારામાં સારો બોલનારો હોય, જેનું સારું પ્રવચન હોય, એને સંસ્કૃતમાં લોકો બૃહસ્પતિ કહે કે ભાઈ એ તો બૃહસ્પતિ છે, એની સામે બોલી ન શકાય. એ વાણીનો પતિ છે. વાણીને જેવી રીતે મને જયદેવ મહારાજને જોઉં તો મને બૃહસ્પતિ લાગે. ગમે તે ભજનને ગમે તેમ લઈ નાખે, કોઈ પણ દુહો હોય, સાખી હોય કે પછી કંઈ હોય, એને ગમે તે રાગમાં, ગમે તે ઘરાણામાં, ગમે તે રાગમાં લઈ શકેલી બૃહસ્પતિ કહેવાય. વાણી ઉપર જેનો પ્રભાવ છે, જે આડાવડું બોલે નહીં, જેના મુખમાંથી આડાવડી વાત ન થાય, એ પણ બૃહસ્પતિ છે. વાણીના જે પતિ છે, વાણી જ્યાં ત્યાં જેવી રીતે ન બોલાય, બૃહસ્પતિ છે. આ બૃહસ્પતિને ગુરુનું પદ આપવામાં આવ્યું. જે દેવતાઓના ગુરુ બન્યા એની પાછળનું કારણ તો એની વાણી એવી હતી. બૃહસ્પતિને 2 પત્નીઓ હતા. એકનું નામ હતું શુભા અને એકનું નામ હતું તારા. બૃહસ્પતિ જ્યારે આ પ્રભાસ તીર્થમાં સોમનાથમાં સાધના કરવા માટે આવ્યા, અને સાધના કરવા માટે આવ્યા ત્યારે એના પત્ની એકલા હતા, અને તારાને એ સમયે ચંદ્ર લઈ ગયા કે તમે મારા ઘરે એકલા છો, એ રહ્યો. ને એની સાથે દુર્વ્યવહાર કર્યો, એનાથી એક સંતાન થયું. એ બીજું કોઈ નહીં, બુધ નામનું સંતાન થયું. બૃહસ્પતિ આવ્યા છે પોતાના ભવન ઉપર, પોતાના પત્ની ન મળે. ખબર પડી છે કે ચંદ્રમાને ત્યાં, ચંદ્રમાના ઘરે ગયા છે. આ મારા પત્ની છે, મારા પત્નીને તમે ઘરે મોકલી આપો. તો કે એમ ન મોકલી આપો. જેના પત્ની લઈ ગયા એની સાથે દુર્વ્યવહાર કરવો જોઈએ, પણ આ વિનંતી કરીને કહે છે. છેલ્લે ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, આપ બધા દેવતાઓના રાજાઓ છો, તો આપ કમસે કમ મારા પત્નીને લઈ આવી દો. આ બૃહસ્પતિ પોતાની પત્ની તારાને. પણ જોજો, તમે આ ચંદ્રમાનું કંઈ અહિત ન કરતા. જેના પોતાના પત્નીને લઈ જાય એના માટે પણ અહિત ન વિચારે, એને કહેવાય બૃહસ્પતિ. આ છે વાણી ઉપરનો પ્રભાવ. દેવતાઓના ગુરુ એ બની શકે જેને એના વાણી ઉપર એનો પ્રભાવ છે. એટલે તો આપણે તો વાણી ઉપર આપણો પ્રભાવ જ ન હોય તો આપણે બૃહસ્પતિ ન થઈ શકીએ. વેદ એ જ યાદ રાખી શકે, જેટલા પણ વેદ પાઠીઓ છે, જેના હૃદયમાં ક્યાંય પણ દ્વેષની ભાવના નથી, એની વાણી જ્યાં ત્યાં નથી થતી, એ વેદ યાદ રાખી શકે. તમારો દીકરો તમારું ન માને કે ભાઈ અમારો દીકરો અમારા કહેવામાં નથી, તમે વાણીનો ક્યાં ઉપયોગ કર્યો છે તો વિચારો. તમે વાણીના પતિ બૃહસ્પતિ બન્યા છો, ગમે ત્યારે ગમે એની નિંદા કરો છો, ગમે એના માટે ગાળો બોલો છો, એનો વજન પડે જ નહીં. જે પોતાના મુખથી આડા આવડું કોઈનું અહિત થાય એવું બોલ્યા જ ન, એનો વાણીનો પ્રચંડ પ્રભાવ પડે ને લોકો એની વાણીને ઝીલવા માટે હોય કે બોલો શું આદેશ છે, તમે આદેશ કરો, કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખો, તમે બોલો કે મારે આ કરવાનું છે, એના વચન ઉપર લોકો જીવી જાય. એના વાણીનો એ સંયમ હોય. જે ઇન્દ્રિયનો સંયમ બગડે એટલે સમજી લેવાનું કે એ ઇન્દ્રિયનો પ્રભાવ ઘટે. આ ઇન્દ્રિયોનો દુરુપયોગ કરે તો હાથનો પ્રભાવ ન પડે. આ આંખો છે, એ આંખોનો દુરુપયોગ થાય તો આંખનો પ્રભાવ ન પડે. અરે કોઈની સામે આમ આંખ કાઢી હોય તો લોકોને એ સમયે ઊભું થઈ જવું પડે, બોલવું ન પડે, ઊભા જ થઈ જાય. આંખનો પ્રભાવ ખાલી. હા, શું કીધું? આનાથી ભદ્રં કર્ણે બિહ શ્રેણુયામ દેવા ભદ્રમ પશ્યે માક્ષ ભિર્જત્રાહ. આનાથી નબળું સાંભળ્યું જ ન હોય તો ખાલી કાન આમ થાય ત્યાં ખબર પડી જાય સામેવાળાને. આ વાણીથી બોલાણું ન હોય તો બૃહસ્પતિ એ બની શકે જેના પત્નીને લઈ ગયા છે. આ સામ્યદનો જ મંત્ર છે. ફરી આપ રૂચા બોલજો, જેનાથી આ રીચાને આપણે બરાબર પકડીને ચાલીએ. ફરી સ્વસ્તિના ઇન્દ્રો એ જ સામ્યદની રીચા સાથે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન રક્ષારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. 4 દેવતાઓ પાસે માંગણી થઈ છે. અમારે હવે યજુર્વેદમાં થઈ જાય. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ
સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. તારાને લેવા માટે મોકલે છે અને જ્યારે તારા આવી જાય છે પાછા, ઇન્દ્ર કહે કે હું તારા ઉપર આક્રમણ કરી આપી દે, ચંદ્રમાને કહ્યું, ત્યારે એ તારા સાથે એને સંતાન પણ થઈ ગયું હોય ને એ દીકરાનું નામ બુધ હોય છે. અને એ બુધ પૃથ્વી ઉપર આવે છે. બુધ લગ્ન કરે ઈલા સાથે, એનાથી પુરુરવાનો જન્મ થાય. આખી કથા જ્યાંથી આખો એ પુરુરવાથી આખો વંશ ચાલે છે, ચંદ્રવંશ. આ ચંદ્રવંશની કથા એવી રીતે છે. પણ જે પોતાના પત્નીને લઈ જાય ત્યારે પણ ન બોલે. આ અંગિરાના પુત્ર છે. ઉતથ્ય અને બૃહસ્પતિ આ બંને ભાઈઓ છે. આ બૃહસ્પતિએ સાધના કરીને મહાદેવજી પાસે વરદાન લીધું કે તમે દેવતાઓના ગુરુ બનો. દેવતાઓના ગુરુ બને છતાં પણ ઇન્દ્ર એના ઉપર ધ્યાન ન આપે. એ આવે તો ઊભા ન થાય. એમાં એ થોડાક સમય માટે રિસાઈને જતા રહે કે ભાઈ મારું એટલું સન્માન ન હોય તો મારે એનું કાર્ય નથી કરવું. એ સમયે ઇન્દ્ર કે આપણે ક્યાં જરૂરિયાત છે, આવા તો ઘણા બધા મળી જાય. ગુરુ તો હાલતા બદલી જાય, એમાં કોઈ ગુરુ તો જાજા બધા છે. આજ આની કંઠી ઉતારી, કાલે બીજાની પેલ લીધી. આ કામ ગુરુ બદલવાનું કામ ઇન્દ્રએ કર્યું છે. બધાએ કહ્યું કે આપણા ગુરુ એ જ બની શકે જેની પાસે સાધના છે, જેની પાસે તપ છે, જેની પાસે નારાયણ કવચની વિદ્યા છે. અને એ વિદ્યા માટે વિશ્વરૂપને બોલાવે ને વિશ્વરૂપને બેસાડીને ઘણા સમય સુધી એને દેવતાઓના ગુરુ બનાવે, છતાં પણ કોઈની સામે બોલતા નથી કે ભાઈ એટલા વર્ષો સુધી મેં તમારું કાર્ય કર્યું છે, મને વરદાન આપ્યું છે ભોળાનાથે કે હું તમારો ગુરુ બનું, દેવતાનો ગુરુ મારા સિવાય કોઈ બની ન શકે, એવું પણ બોલતા નથી. એવી જેની વાણી છે બૃહસ્પતિ. બૃહતિ એટલે વાણી, અને એ વાણીના પતિ એટલે બૃહસ્પતિ. જે વાણી દ્વારા બોલતા નથી એવા હે બૃહસ્પતિ, અમે જઈએ છીએ યાત્રામાં ત્યારે અમારી વાણી ઉપર સંયમ આવે. હે પૂખા નામના દેવતા, અમને જાનવરોથી બીજા બધામાંથી અંકુશતા સાથે અમે યાત્રામાં જાય, તમે બધું જાણનારા છો, અમને સ્વસ્તિ, અમને અમારું કલ્યાણ કરજો. હે ઇન્દ્ર, તમે બળવાન છો, દૈવી તત્વનું રક્ષણ કરવા માટે તમે કૂદી પડો, અમારા દૈવી તત્વનું રક્ષણ થાય. અમે યાત્રામાં જઈએ ત્યારે આસુરી તત્વો ન પ્રવેશી જાય યાત્રાના માર્ગમાં અમારી અંદર, એટલે પ્રાર્થના કરીએ છીએ. સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવાહા, અમે સાત્વિક ગુણોથી, સારા ગુણોથી અમે કીર્તિવાળા રહે, જેમ તમે કીર્તિવાળા છો. તમારો યશ બધામાં ફેલાયેલો છે, અમને અપયશ ન લાગે આ રસ્તાઓમાં, એટલે અમે પ્રાર્થના કરીએ છીએ. યાત્રામાં જવા સમયનો આ મંત્ર છે સૌથી મોટો. અને સ્વસ્તિ તાર્ક્ષ્ય અરિષ્ટ નેમિહિ, જેની પાંખ તૂટેલી નથી, એનો મતલબ છે જેની માં એવી છે કે જે બધું જાણતા હોવા છતાં પણ કોઈનું અહિત ન થાય, આવી વૃત્તિવાળી છે. એવી વૃત્તિમાંથી જન્મેલા હે ગરુડજી, અરિષ્ટ નેમિ, જેની પાંખ તૂટેલી નથી, એવા હે તાર્ક્ષ્ય, અમારું કલ્યાણ કરો. યાત્રામાં જવા સમયે આ બધી વસ્તુઓ માગી લીધી છે. આ એક જ મંત્ર છે. આપણે સમજીએ કે તિલક સમય આ બધા બોલે છે, પણ આ મંત્રનો અર્થ કેટલો છે. તમારી કપાળ ઉપર તિલક કરે ત્યારે તમને એટલું બધું પ્રાપ્ત થાય. ઇન્દ્રમાં જેવી વૃત્તિ છે, ઇન્દ્રમાં જેવું બળ છે, ઇન્દ્રની માતા જેવી હતી, એવા પ્રકારની જે વૃત્તિ છે એવી વૃત્તિ તમારા મસ્તિષ્કમાં, તમારા આજ્ઞા ચક્રમાં, એ તમારા વિચારમાં આવે. સ્વસ્તિના ઇન્દ્રો. બૃહસ્પતિ, વાણી ઉપર તમારો સંયમ રહે. જેમ બૃહસ્પતિ એટલા દુઃખ પડવા છતાં પણ કોઈ સામે આડાવડું બોલતા નહોતા, એવી વૃત્તિ તમારા મસ્તિષ્કની અંદર આવે, તમારા આજ્ઞા ચક્રમાં આવે. ઇન્દ્ર જેવી દેવી ગુણોના સંરક્ષણ માટે ઇન્દ્રનો જન્મ થયો છે, એવું તમારી અંદર એ દેવી ગુણોનું સંરક્ષણ કરવાની વૃત્તિ તમારી અંદર આવે. તમારી અંદર પૂખા જેવી યાત્રામાં જાય ને યાત્રાની અંદર જે સંરક્ષણની વૃત્તિ છે, કોઈના લગ્ન સમયે, કોઈના સગાઈ સમયે, કોઈના વ્યભિચાર સમયે સંચાલનમાં મદદ કરવાની વૃત્તિ આવે. યાત્રામાં સુરક્ષિત વૃત્તિ, એક પથ પ્રદર્શકની વૃત્તિ તમારી અંદર આવે. એટલે બ્રાહ્મણ એ મંત્ર બોલીને તિલક કરે. ઘણા બધા મંત્રો છે જે મંત્ર બોલીને તમે તિલક કરી શકો. ઈડ એર જદિત એહિ કામ્યા એત મહી વહ કામદર્ણમ ભૂયાત, તમે કરી શકો તિલક. અનાદ્રેષ્ટા પુરસા દગ્ને રાધિપત્ય આયુર્મે દાહા, એ મંત્ર બોલીને તમે તિલક કરી શકો. આવા અનેક મંત્રો છે જેનાથી તમે તિલક કરી શકો. ત્વાંગ ગંધર્વા બોલીને તમે તિલક કરી શકો. ગંધર્વસ્વા વિશ્વા વસુહુ પરિધાતુ, એ બોલીને તિલક કરી શકો. પણ આ જ મંત્ર બોલીને તિલક કરવામાં આવે છે. સ્વસ્તિ ન ઇન્દ્રો, આ જ આવશે ગમે ત્યાં. આની પાછળ છે એટલી બધી વસ્તુ. ચાર દેવતા, બૃહસ્પતિ પાસે, પૂખા પાસે, ગરુડ પાસે અને ભગવાન ઇન્દ્ર પાસે, આ ચારેય દેવતાઓ પાસે આ ચાર વસ્તુ મળે.
ઇન્દ્ર કીર્તિ આપનારા છે, એટલે વૃદ્ધસ્રવાહા એ ઇન્દ્રનું સંબોધન છે, ઇન્દ્રનું વિશેષણ છે. ઇન્દ્ર કેવા? તો કે વૃદ્ધસ્રવાહા, જેની કીર્તિ ખૂબ ફેલાઈ છે એવા ઇન્દ્ર. એટલે અમારી પણ કીર્તિ ખૂબ ફેલાય. બીજું એના છે પૂખા વિશ્વવેદાહા, પૂખા બધું જાણનારા છે, પૂખાની વિશેષણ છે વિશ્વવેદાહા. તાર્ક્ષ્ય ગરુડની વિશેષતા એ છે અરિષ્ટ નેમિ, એની કોઈ પણ વસ્તુ હિંસિત કે ખંડિત નથી, અખંડિત છે. અને બૃહસ્પતિર દધાતુ, બૃહતિ એટલે વાણી, જે વાણીના પતિ છે એવા અમને સ્વસ્તિ નહ દધાતુ, અમને કલ્યાણ આપો. અને એના પછીનો જે મંત્ર છે એ મંત્ર એ પણ સામવેદમાં જ છે, યજુર્વેદમાં પણ છે ને ઋગ્વેદમાં પણ છે. એ પણ આપણે વારંવાર સાંભળીએ છીએ. 21મો આ ઉત્તરાર્ચિક આપણે વાત કરી હતી કે પૂર્વાર્ચિક, પૂર્વ આર્ચિક અને ઉત્તર આર્ચિક, એનો આ 21મો અધ્યાય એટલે છેલ્લો અધ્યાય છે. આ સામવેદના 1875 મંત્ર છે, એમાં છેલ્લું અર્ચિક છે ઉત્તરાર્ચિકનું. અત્યારે અલભ્ય છે, આ લોકોને ખ્યાલ છે કે પૂર્વાર્ચિકના ગ્રંથો મળે પણ ઉત્તરાર્ચિકના ગ્રંથો પણ નથી મળતા. બુક બાઇડિંગ કરીને ચલાવવું પડે. એનો મતલબ છે બહુ અલભ્ય છે. એક તો આ જે શાખાઓ હતી, શાખાઓ કૌથુમી, રાણાયણી અને જૈમિની, જેની આપણે ચર્ચા કરી પહેલા દિવસે, એમાં અત્યારે તો બહુ ઓછી ઉપલબ્ધ છે, એનું પૂર્ણ અધ્યયન પણ નથી થતું. અતિ અઘરો છે સામવેદ. બંને ભૂદેવો નમસ્કાર કે જેણે સામવેદ ગ્રહણ કર્યો છે. બાકી લોકો સામવેદમાં પ્રવેશ જ ન કરે કે ના ના ના, સામવેદ અમારે નથી ગ્રહણ કરવું. એમાં એક એક મંત્રના 5 ગેયમ છે. કેટલા? 13 ને 16. એક મંત્રના 13 રીતે ગાઈ શકાય, 16 રીતે ગાઈ શકાય. જો અત્યારે એવી રીતે ગાઈ શકતા હોય તો 1000 શાખાઓ નહીં હોય આની. પણ એનો છેલ્લા આ 2 મંત્ર છે, એમાં છેલ્લો મંત્ર 26મો ને 27મો, આ બંને મંત્રો આ છે. મેં પહેલાં વિચાર્યું હતું કે આખું આ વાણી સૂક્ત છે કે વાણી દ્વારા કેવી રીતે પરમાત્માને પ્રાપ્ત કરી શકાય, એના માટેનું આ સૂક્ત. 4 પર્વ આપણે જોયા. પેલું ઐન્દ્રમ પર્વ, અગ્નિ પર્વ, ત્રીજું પર્વ સોમ પર્વ, પવમાન સોમ પર્વ, અને છેલ્લે આરણ્યક પર્વ. એના છેલ્લા મંત્ર છે. છેલ્લો મંત્ર શ્રવણ કરી અને પછી આ કથાસત્રને પણ વિરામ, આજના સામવેદને પણ વિરામ. છેલ્લો આ મંત્ર સામવેદીઓ પાસે શ્રવણ કરી લઈએ અને પછી તો કાલે એક સામવેદી જતા રહેશે. એક તો આપણે અહીંયા છે જ, અથર્વેદના પ્રપાઠકો પણ આવી ગયા છે. કાલથી અથર્વેદ, તો અત્યારે છેલ્લો મંત્ર એમના મુખેથી. ઓમ ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवांसस्तनू भीर्व्यसेमहि देवहितं जदायुः। ओम हरिः ओम भद्रं कर्णेभिः श्रेणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवाघोषस्तनू भीर्व्यसेमहि देवहितं जदायुः। भद्रं कर्णेभिः श्रेणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैः अंगैः तुष्टुवाघुंषस्तनूभिर्व्यसेमहि देवहितं जदायुः। हे देवाः, ऋषि प्रार्थना करे, हे देवाः वयम, अमे बधा, कर्णेभिः એટલે કર્ણૈઃ કાન દ્વારા, ભદ્રમ એટલે કલ્યાણકારી, શ્રેણુયામઃ એટલે સાંભળીએ. એ દેવતાઓ તું કંઈક એવી કૃપા કર કે અમે બધા ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ, શ્રેણુયામ એટલે અમે બધા સાંભળીએ. કર્ણૈઃ એટલે કર્ણેભિઃ, કર્ણૈઃ અમે કર્ણ દ્વારા સતત ને સતત ભદ્રાહ કલ્યાણકારી સાંભળીએ.
આનો મતલબ છે ભગવાનની કૃપા વિના કલ્યાણકારી સાંભળી નથી શકાતું. ભગવત કૃપા વિના આ વેદોના રૂચાઓ ને વેદોના અર્થો સાંભળી શકીએ? આ છેલ્લા 2 મંત્રો છે, આ ઉત્તરાર્ચિકના. અહીંયા સામવેદ વિરામ લે છે, પણ વિરામ સમયે ઋષિઓએ પ્રાર્થના કેવી કરી છે કે ભલે અત્યારે કદાચ ને અહીંયા વિરામ લે છે, પણ એ પૂર્વમાં અમે સતત ને સતત આ વેદ કદાચ આ 1 મહિનો શ્રાવણ માસ પૂરતા અહીંયા પૂરા થઈ જાય, પણ એના પછી પણ અમે જ્યાં જઈએ ત્યાં અમને ફક્ત ને ફક્ત કલ્યાણકારી સંભળાય. બીજાનું કલ્યાણ થાય એવું સંભળાય. એનો મતલબ એવું સંભળાય ત્યારે કે તમે જેવું સાંભળવા ઈચ્છો, તમારી વૃત્તિ એવી થઈ જાય, જેવું તેવું સાંભળવાનું તમને ગમે જ નહીં. કોઈની નિંદા કરતો ભાઈ રેવા દે, જવા દઉં છે. આજે એવા ઘણા બધા લોકો, તમે કોઈની નિંદા, કોઈ નબળી વાત કરો તો એ કહે કે બસ ભાઈ, કારણ કે તમે તો બોલવા વાળો તો બોલીને છૂટી જાય, પણ સાંભળવા વાળો તો એમાં ભરે છે વધારે ને વધારે. બોલવા વાળો તો બોલી જાય ને પછી ભૂલી જાય, પણ તમે તો સાંભળ્યું છે એ તો તમારી અંદર વધારે રહેશે. એટલે જેવું તેવું સાંભળવું પણ ન જોઈએ, એટલે સારું જ સાંભળવું જોઈએ. આપણા કાનમાંથી પણ મેલ નીકળે છે મધુ અને કૈટભનો. આપણે મધુ સાંભળવું ગમે, જે મીઠું મીઠું બોલે ને કે ભાઈ તમારા વખાણ કરતા શું કહેતા હતા, એ મધુ છે. મધુ અને કૈટભ આપણા કાનમાં પણ છે મેલના રૂપમાં. કૈટભ તમારું કોઈ કાપતું બોલ્યું હોય તો કાન જાય, હે મારા વિશે કોણ આમ બોલ્યું, આ મધુ અને કૈટભ છે. આ બધું ભૂલીને કલ્યાણકારી જ, અને કલ્યાણકારી છે બીજું કંઈ છે નહીં. એટલે માયગા છે 10,000 કાન માયગા છે. વિધત્સ્વ કર્ણા યુતમેશમે વરમ. પૃથ્વીરાજાએ કહ્યું મને 10,000 કાન આપો. એટલે આઈ કાનને એમ નહીં, હું સતત ને સતત એ 10,000 કાનોથી ભગવાન આપની કથા સાંભળતો રહું. હું જ્યાં જાઉં ત્યાં મને ભગવાનની એક વાત તો સંભળાય જ. તમે હૃદયમાં એવી વૃત્તિ લઈને નીકળો કે મને આવવું જોઈએ, એટલે તમને એવા લોકો મળી જાય. આજે પણ જુગારીઓ ટ્રેનમાં જતા હોય તો એને જુગારીઓ સામે મળી જાય, સામે હુકમબાજીના 4 ભેરું મળી જાય. હું આજે દોડીને માંડ પહોંચ્યો કથાના સત્રમાં. મારા ગામમાં એ 7મ 8મનો કાર્યક્રમ એમાંથી પૂરો થયો ને અહીંયા આવ્યો, એટલી બધી ટ્રાફિક હતી. જુનાગઢથી ભવનાથ પહોંચવામાં 1 કલાક થઈ ગઈ. મન તો એવું હતું કે થેલો રાખીને દોડું હું અહીંથી પહોંચી જાઉં, પણ છેલ્લે રસ્તો મળી ગયો અને અહીં પહોંચી ગયા. એટલે સમય ઉપર હું દોડીને પહોંચ્યો, ફટાફટ સ્નાન કર્યું, ફટાફટ આ લોકો આજ ભજન, મેં કીધું આજ તમને જે ઠીક લાગી લઈ લેજો. કારણ કે એવું મંત્રો અને ભજનનું સમન્વય કરીને એવું કરું હતું, પણ આજે મેં કીધું એટલો સમય નથી કે જેના માટે આપણે કરી શકીએ. તો એ મેં કીધું એકાદું ભજન આ લઈ નાખશું, બાકી તમને જે ઠીક લાગે લઈ નાખશું. કારણ કે મારો કહેવાનો ભાવ છે, તમે જ્યાં જેવું તમે મેળવવા માગો એવું મળે. આ દારૂ પીવાવાળા લોકોને દારૂના સ્થાનોની ખબર નથી પડતી, ગમે તે ગામમાં જાય એને ખબર પડી જાય કાંઈ છે અને એ મેળવી પણ લે. જેટલા ભક્ત લોકો એને કહેવું ન પડે કે મંદિર ક્યાં છે, એ ગામમાં જાય એટલે મંદિર શોધી જ લે. સત્સંગ ક્યાં થતો હોય ગોપીઓને કહેવું જ ન પડે, ગોપી એ ગામમાં જાય ને અહીંયા ગોતી લે કે ક્યાં સત્સંગ છે. તમે અંદરથી જેવા છો તમને એવા લોકો મળે. ક્યારેક તમને નબળો વ્યક્તિ મળ્યો તો સમજવાનું કે તમે ક્યાંક નબળા છો, બાકી તમને નબળો વ્યક્તિ મળે જ નહીં. ક્યાંક તમારી ને મારી વૃત્તિ નબળી છે. એટલે અહીંયા શ્રેણુયામ અમે સાંભળીએ એમ નહીં, અમારી વૃત્તિ પણ એવી બને એટલે અમને એવું સાંભળવા મળે. ચોક્કસ આમાંથી જેટલા લોકો બેઠા એમાં કોઈ એવો વિચાર કર્યો હશે કે રુદ્રાષ્ટાધ્યાયનો જેમ રુદ્રીનો અધ્યાય સમજવામાં આવે ને રુદ્રી સમજવામાં આવે એમ આખો વેદ સમજાતો હોય તો ક્યારેક એવો વિચાર છે કે આ બધા સ્વસ્તિના ઇન્દ્રો બોલીને આ ચાંદલો કરે, આ આપણે સમજતા હોય તો બધા ઓલો કહે ને, ઓલું એક મૂવી આવ્યું હતું કે એટલા પૈસા આપું, આનો મંત્રનો અર્થ કહી ગયો તો બધાય મંત્રોના અર્થ થાય, એવા થાય કે વાત ના પૂછો. એ મંત્રના અર્થ કરવા માટે એ બેસે તો એને આખો સમય હોઈ જાય, તમારા લગ્નનો સમય એક મંત્રમાં હોઈ જાય. નથી લાગતું ભદ્રં કરણે બીમાં સ્વસ્તિના ઇન્દ્રોમાં આખો 1 કલાક હોઈ જાય. આખી પૂખાની કથા છે, મેં શોર્ટકટ કરી, મારે આ છેલ્લા દિવસે વિરામ તરફ લઈ જવું. જ્યારે પૂખાનું આખું જીવન છે, પૂખા કેવી રીતે વિશ્વ વેદાહા છે, બધાને પૂખા કેવી રીતે જોઈ શકે, એના દાંત પડી ગયા, એ કેવી રીતે દાંત પડી ગયા એનું છે, એ અન્નની અંદર પૂખા કેવી રીતે રહે, એ યાત્રામાં બધાને મદદ કેવી રીતે પૂખા કરે, એના બધાની એક એક કથા છે. મહાભારતમાં છે, બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે, મત્સ્ય પુરાણમાં છે, બધાની એક એક કથા છે અલગ. એ સાંભળવું હોય તો એના માટે વૃદ્ધસ્રવાહા માટે, એ વિશ્વવેદાહા એના માટે બેસવું પડે.
બધા કહે ને કે આ મંત્રનો અર્થ, દરેક મંત્રોના અર્થ એક એક નહીં 10 છે. આપણે જોયા આ એક એક મંત્રના 10 એક એક શબ્દના અર્થો દરેક રીતે મૂલવી શકાય એને. એટલા અર્થો છે, એટલું વેદ ઊંડું છે, પણ એમાં કોણ ડૂબકી મારવાવાળું, અરે આચમન લેવાવાળું નથી કોઈ. લોકો ભાગે વેદની વાત સાંભળીને કે વેદ આવી રીતે થોડા થઈ શકે. એના પછી ભદ્રમ પશ્યે માક્ષભિર્જજત્રાહા. જજત્રાહા એટલે યજન કરનારા લોકોનું, યજન કરનાર, જજત્રાહા યજન કરનારનું રક્ષણ કરનારા દેવ. આનો મતલબ થાય જજત્રાહા એટલે યજન કરનારા, જે યજન કરે એનું ભગવાન રક્ષણ કરે છે. ભૂલમાં પણ ક્યાંક એમનમ ખોટી રીતે પણ તમે ક્યાંય ફાળો ન આપ્યો ને તમે આહુતિ માટે બેસી જાવ, એમનમ પણ યજન થઈ જાય ભૂલચૂકથી પણ. જેવી રીતે શિવરાત્રિના પર્વમાં ઓલો શિકારી ઉપરથી બેઠો હોય ને બીલીના પત્ર નીચે એમનમ ભૂલમાંથી પડી જાય તો એનું કલ્યાણ થઈ જતું હોય, તો જાણી જોઈને કરવામાં આવે તો એની ક્યાં વાત છે. જજત્રાહા જે જજન કરે એનું જજમાનાહા ત્રાયતે ઇતિ જજત્રાહા. જે યજન કરે એનું રક્ષણ કરનારા છે એ જજત્રાહા. એવા હે યજન કરનારા, યજન કરનારા લોકોનું રક્ષણ કરનારા હે દેવો, તમારી પાસે શું માગીએ છીએ? પશ્યેમાં અમે જોઈ શકીએ શું? ભદ્રમ અમે કોઈનું કલ્યાણ જોઈ શકીએ. આપણી પાસે સ્વિફ્ટ ગાડી હોય ને કોઈ પાસે ઇનોવા હોય તો આપણે જોઈ ન શકીએ, પણ અમે એ જોઈ શકીએ કે ના ના એ તો આગળ છે, હું આગળ નથી તો કંઈ નહીં, એ તો છે. કોઈ વ્યક્તિની વિશેષતા હોય તો એ વિશેષતામાં આપણે એના ગુણોમાં દોષ દેખાય. કોઈ એક વ્યક્તિના કોઈ 10 ગુણ ગાઈ નાખે કે ભાઈ આ આવો, તો કે ઠીક હો ભાઈ, એનો આ એ દોષ છે. અમારામાં એવી દોષ જોવાની વૃત્તિ ન આવે, અમે અસૂયા બની જાય. અસૂયા નીકળી જાય, અમે અનસૂયા બની જાય. અસૂયાનો દોષ, કોઈના ગુણોમાં પણ દોષ જોવાય, અસૂયાનો દોષ છે. અમે અનસૂયા બની જાય, કારણ કે આ ટેકરી ઉપર અત્રિને અનસૂયા પણ રહે છે. એના સાનિધ્ય બોલે અમે અનસૂયા થઈ જાય. એના પછી અમે બધામાં કલ્યાણકારી જોઈએ, એટલે કલ્યાણકારી જોવું એટલે દરેકમાં સકારાત્મક વિચારવું. કાલેનો મહાત્માને ગાળો આપી તો કે મને ક્યાં આપે, મારું નામ નહીં, કે તને કહો કે આ નામના તો ઘણા છે, કે તને હવે ઈશારો કરે, કે ઈશારો કરે મારા શરીર, આ તો 5 બોડી છે, કઈ બોડીને કહે છે? 5 ખોખાનું શરીર છે. ઓલો કે 5મું અન્નમય કોષ, તો કે એમાં તો હું ક્યાં છું જ, હું તો એનાથી અલગ છું. કહેવાનો મતલબ એ છે કે જે પોતાના જીવનમાં સતત કલ્યાણ જ જુએ છે, સતત બધામાં કલ્યાણ જોવાવાળો વ્યક્તિ કોઈ દિવસ ગુસ્સો ન કરે. એટલે હું ગુસ્સો કરનારો પણ ન બનું એ ભાવના છે. બધામાં કલ્યાણ. કદાચ મને ઠપકો મળ્યો, મારું કલ્યાણ હશે. કોઈ મને 2 શબ્દો કહી દે, આમાં મારું કલ્યાણ હશે. આ જોવાની વૃત્તિ. એટલે ભદ્રમ પશ્યે માક્ષભિર્જજત્રાહા. જજત્રાહા એ જજન કરનારનું રક્ષણ કરનારા દેવો. તમે એવા દેવતાઓ છો કે તમારું યજન કરે, ભૂલમાં પણ કરે તમે એનું રક્ષણ કરો. એવા દેવો અમારે તમારી પાસે બીજું કંઈ નથી માગવું. ભારતનો ઋષિ કહે છે કે મારે તમારી પાસેથી માગવું છે, હું બધામાં કલ્યાણ જોઉં, મને ક્રોધ જ ન આવે, હું બધાનું કલ્યાણકારી સાંભળું, એટલે મારી વૃત્તિ પણ કલ્યાણકારી બને, મારું જોવાનું પણ કલ્યાણકારી બને. અને એનાથી આગળ સ્થિરૈહિ અક્ષભિ સ્થિરૈહિ અંગૈહિ તુષ્ટુવસ દેવહિતમ. અહીંયા કહે છે કે હે પરમાત્મા, સ્થિરૈહિ અંગૈહિ. અંગૈહિ એટલે બધા અંગો આમાં આવી ગયા. સ્થિરૈહિ મારા બધા અંગો સ્થિર રહેવા વાળા બને. અંગો સ્થિર ન રહ્યો. અંગો જેવી રીતે આ હાથ છે, આ પગ છે, 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય, આ બધા અંગો છે, સ્થિર રહેવા વાળા બને. આપણે મૌન રાખીએ, પણ મૌન કેવું મૌન રાખીએ? ગુરુવાર હોય ને આખા ગામની નિંદા પાટીમાં લખીએ, મૌન કહેવાય? ઈશારા કર એ કરી એને મૌન કહેવાય? મૌનની વ્યાખ્યા છે સ્થિરૈહિ અંગૈહિ. તમારા અંગો સ્થિર થઈ જાય, તમારી ઇન્દ્રિયો એ તરફ દોડે જ નહીં. જે દિવસે ઉપવાસ હોય તો સામે પાણીપુરી હોય કે પાઉંભાજી હોય, એ તરફ સેજે તમારી વૃત્તિ ખેંચાય જ નહીં. એને વાસ્તવિકમાં ઉપવાસ રાખ્યો કહેવાય. તમારે વાસ્તવિકમાં તમારું મૌન ત્યાં છે કે એ કંઈ બોલવા માટે આગ્રહિત ન બને. કોઈને એ વાતમાં ને વાતમાં એ વાત નહીં ત્યાં કે મારે બોલવાની શું જરૂરિયાત છે. ખરા સમય ઉપર જેટલું યોગ્ય હોય એટલું જ બોલવું, એ વાસ્તવિકમાં મૌન છે. મૌનની બીજી કોઈ તમારા પગ છે સ્થિરૈહિ અંગૈહિ, તમારા પગ જ્યાં ત્યાં દોડે નહીં, તો એ વાસ્તવિકમાં પગની સ્થિરતા છે.
જ્યાં ત્યાં પગ દોડે જ નહીં. આ હાથ જેવા તેવા કામ ન કરે, કોઈના ખીચામાં હાથ નાખીને 50ની નોટ લઈ લે. સ્થિરેહી અંગેહી, આ અમારા અંગો સ્થિર થાય એનો મતલબ યોગ્ય કામ તરફ જ લાગે. તો સ્ટુબસ એટલે સ્તુતિ કરનારા. અમારા બધા અંગો છે, અમારા હાથ તાલી પાડનારા, અમારા પગ તીર્થયાત્રા કરવાવાળા, અમારી જીહવા કોઈના ગુણાનુવાદ ગાવા માટે, આ અમારું નાક છે તુલસીનો સુગંધ લેવા માટે, આ અમારા કાન છે એ કંઈ સારું સાંભળવા માટે, અમારી આંખો સારું જોવા માટે. આ બધું થાય દેવહિતમમાં, અને હે દેવોના હિતકારી, દેવોના ઉપભોગ માટે અમારું આ બધું લાગે. અને અમારું આયુષ્ય દેવહિતમ જદાયુહુ, યદ આયુહુ, અમારું જે આયુષ્ય છે એ અમે કેવું પ્રાપ્ત કરીએ. વશે મહી સ્થિરૈ રંગૈ તુષ્ટુવા ઘુષસ્તનું ભીર્વ્યશે મહી દેવહિતમ જદાયુહુ. અમારું જે આ આખું આયુષ્ય છે એ આખું આયુષ્ય અમારું અમે પ્રાપ્ત કરીએ. અમારું અમને હે દેવતાઓ બીજું કંઈ આયુષ્ય જોતું જ નથી. અમને આયુષ્યમાં અમે બસ આ જ કરી શકીએ. ઋષિની છેલ્લી સામવેદની માંગણી. કોઈ કહે કે સામવેદનો સાર શું એમ કહે તો એટલું કહી શકાય કે સામવેદનો સાર એ છે કે બધામાં અમારું જેટલું પણ આયુષ્ય રહે, અમે 50 વર્ષ 100 વર્ષ 150 વર્ષ જેટલા વર્ષ પણ જીવીએ એટલા જીવીએ ત્યાં સુધી અમારા અંગો એ બધું ફક્ત તારી સ્તુતિ કરનારા થાય. અમારા ટોટલી અંગો તારી સ્તુતિ કરનાર થાય. અમારા હાથમાં અમારે ભગવાનને બેસાડવો છે, હાથમાં આંગળીઓમાં, એટલે ન્યાસ આવે. ઓમ મનો જ્યોતિર્જુગદા માજ સબ્રહસ્પતિ જગ્નિ મંદનો ત્વરિષ્ઠં જગ્ન ગોસમિ મંદદાતુ હૃદયાય નમઃ. મારા હૃદયમાં મહાદેવ બેસે, મારા મસ્તકમાં મહાદેવ બેસે, મારા શિખાના સ્થાનમાં મહાદેવ બેસે, મારા બાજુબંધમાં મહાદેવ બેસે, મારા નેત્રોમાં અને મારા આજ્ઞા ચક્રમાં નેત્રત્રયાય વૌષટ એમાં મહાદેવ બેસે. અસ્ત્રાય ફડ આખા શરીરમાં મહાદેવ બેસે. મારા અંગૂઠામાં મહાદેવ બેસે. ઓમ નમઃ શિવાય અંગુષ્ઠાભ્યાન નમઃ, ઓમ નમઃ શિવાય તર્જનીભ્યાન નમઃ, ઓમ નમઃ શિવાય મધ્યમાભ્યાન નમઃ, ઓમ નમઃ શિવાય અનામિકાભ્યાન નમઃ, ઓમ નમઃ શિવાય કનિષ્ઠિકાભ્યાન નમઃ, ઓમ નમઃ શિવાય કરતલ કરપૃષ્ઠાભ્યાન નમઃ. એના પછી આવે છે ગુદાયામ, હસ્તો, પાદો, બધામાં ન્યાસ આવે. મારા શરીરમાં એ ન્યસામી 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 જેટલા દેવના ન્યાસ આવે ને, યથા દેવે તથા દેહે, એટલા દેહમાં પણ કરવા. દેવમ ભૂતવા દેવમ યજેત, શિવમ ભૂતવા શિવમ યજેત. મહાદેવને ભજવા પહેલા કલ્યાણકારી બનવું પડે. એમનેમ ન જવાય. કલ્યાણકારી બનવા માટે સૌથી પહેલું છે ધોત વસ્ત્ર ધારણ કરવું પડે. શા માટે ધોત? એના કારણો છે 50. ધોતી પહેરવાનું સૌથી પહેલું મહત્વ તો એ છે કે ધોતી પહેરવા વાળો છે એ રોગિષ્ઠ ન બને. જેટલું ફિક્સ પહેરવા વાળો છે ને ચામડીની બીમારી થાય ને થાય. આ જે પોળા કપડાં પહેરનારા છે ને ચામડીની બીમારી નહીં લે. રોગ વિનાનો રોગ વાળો હોય ને ચામડીની બીમારી હોય, ખંજવાળીને ચામડીનો મેલ શિવજી સુધી જાય, એટલે ધોતી પહેરીને જવાનું. બીજું, ધોતી પહેરીને જવું એની પાછળનું કારણ છે ધોતીની અંદર જ્યારે ધોતી પહેરશો ત્યારે તમે એકદમ હળવાશનો અનુભવ કરશો. મોટા ભાગનો ભાર બહાર મૂકીને જવું પડે. આમની પાસે જવું હોય તો ભાર બહાર મૂકીને જવું પડે. કઠિયારો લાકડાનો ભારો નીચે મૂકી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા ગયો. સત્યનારાયણ ભગવાનની કથાનો બીજો અધ્યાય, વિષ્ણુદાસ નામનો કઠિયારો લાકડાનો ભારો નીચે મૂક્યો, કથા સાંભળવા ગયો. આ ભાર નીચે મૂકવા પડે એટલે, અને આનો ભારે લાગે હો. ગોપીઓ કહે કાનાને, કાના માર્ગડો ના રોક, મને ભાર લાગે છે. કાના માર્ગડો ના રોક, માથે ભાર લાગે છે. 10:30 થયા એવા માટે લીધું. સામવેદ કૃષ્ણને સૌથી વધારે પ્રિય છે. કહ્યું છે વેદાનામ સામવેદોસ્મિ. અને કાલે કનૈયો પણ આવે છે. આજે 7મ થઈ ગઈ, 8મ થઈ ગઈ. મેં વેદમાં મારા કાનાને યાદ નહીં કરું, દ્વારિકાધીશને. અને આજે જ મારા ગામમાં હું બોલીને આવ્યો, માથે ભાર લાગે છે. હવે કાના અમને ભાર લાગે છે. આ ગોપીઓ કહે કે પાણીનો ભાર લાગે એમ નહીં, હવે અમને આ દુનિયાનો ભાર લાગે છે. અમારે તારી પાસે આવું, ખાલી થઈને આવવું છે. જેટલી જવાબદારી વધારે એટલો વધારે ભાર. તમને કે હું આ કરી લઉં, ભાર રાખો તો એક દિવસ થાકી જશો. આ તો ફકીરી હોવું જોઈએ. જવા દ્યો,
ગોપીઓ કહે છે આ સંસારનો ભાર લાગે છે. સિનામાં ગોછો દાણ એ તો ચોરીઓના કામ છે. સિનામાં ગોછો દાણ એ તો ચોરીઓના કામ છે. એ ઘરમાં બેસી ચોરી ખાય, ઘરમાં બેસી ચોરી ખાય, અમને વાલો લાગે છે. કાના માર ગળો ના રોગ માથે ભાર લાગે છે. એ મારી ગાગર છલકી જાય, મારી ગાગર છલકી જાય, પગમાં કંકર વાગે છે. મારી ગાગર છલકી જાય, મારી ગાગર છલકી જાય, પગમાં કંકર વાગે છે. ગોપીઓ કહે મારે જાવું યમુના પાર. યમુના એટલે ભક્તિ. મારે ભક્તિ કરીને પાર થઈ જવું, તારે પાસે આવવું છે. કનૈયા લે ચલ પરલી પાર, એ ભાવના સાથે મારે કાના ત્યાં જવું છે. એડવાન્સમાં હેપી બર્થડે ટુ યુ કાના. કાલે તો કરશું પણ આજે સામવેદ છે, સામવેદ પૂરો થાય, કૃષ્ણને વાલો છે એટલે આજે જ હેપી બર્થડે કહી દે એડવાન્સમાં. કોઈ લગ્નની તૈયાર 5 દી પહેલા કરે, કોઈ 1 મહિના પહેલા લગ્નની તૈયારી કરતું હોય, કોઈ નાનું બાળક આવતું હોય તો એના ઘરના તૈયારી કરે કે બાળકનો જન્મ થાય ત્યારે આ કરશું ને, ફુગા ફોડી રાખશું ને, આમ કરી રાખશું ને. મારા કાનાનો હેપી બર્થડે હોય 1 દિવસ પહેલા તૈયારી કરવી પડે. મારે જવું છે યમુના પાર. અને આ યમુના પાર એટલે યમુના ભક્તિનો કિનારો. મારે ભક્તિના કિનારાને પાર થઈને ભગવાન તને મળવું છે. પણ કેમ આવી શકું? 2 કાંઠા ભરપૂર છે યમુનાના. આ ભક્તિ કરતા કરતા મારામાં ભાવ એવો ઉત્પન્ન થઈ ગયો કે મારી અંદર આ 2 કાંઠા ભરપૂર જાય. એક અહમનો ભાવ અને એક મમનો ભાવ. ક્યાંક ને ક્યાંક થાય કાનો મારો, એ મમ ભાવ છે. હું આમ કરી નાખું ભગવાન માટે, હું આમ કરું, આ અહમ ભાવ છે. આ અહમ ભાવ અને આ મમ ભાવ છે ને એના 2 કિનારા ભરપૂર છે. પણ આ અહમ ભાવ ને મમ ભાવ પણ હટી જાય જો તું કૃપા કર નાખતો. આ બધા ક્રિયા સાધ્ય નથી, આ કૃપા સાધ્ય છે. એટલે જો તારે કૃપા કરવી હોય, આજની આધુનિક ગોપી, એક ઋષિ ગોપી કહે છે કે કનૈયા એક વખત મારે પણ સ્વર્ણ રેખા નદી પાર કરવી છે. યમુના પાર, આ સ્વર્ણ રેખા પાર કરો, આ ભક્તિ પાર કરો તો ભોળિયો નાથ મળે. એટલે કાનાને કહે છે મારે જાવું યમુના પાર, 2 કાંઠા ભરપૂર છે. મારે જાવું જમુના પાર, 2 કાંઠા ભરપૂર છે. મારે જાવું જમુના પાર, 2 કાંઠા ભરપૂર છે. મારે જાવું જમુના પાર, 2 કાંઠા ભરપૂર છે. એ કાના ના કર ખોટા ખેલ, કાના ના કર ખોટા ખેલ, અમને વાલો લાગે છે. કાના ના કર ખોટા ખેલ, કાના ના કર ખોટા ખેલ, અમને વાલો લાગે છે. કનૈયા લે ચલ પરલી પાર, કનૈયા લે ચલ પરલી પાર, સાવરિયા લે ચલ પરલી પાર, સાવરિયા લે ચલ પરલી પાર. हो जहाँ बिराजे राधा रानी, जहाँ बिराजे राधा रानी, हो जहाँ बिराजे राधा रानी, जहाँ बिराजे
રાધે રાની ઓ અલબેલી સરકાર કનૈયા લે ચલ પરલી પાર કનૈયા ચલ કાના તારે ખોટા ખેલ નથી કરવા, 1 સેકન્ડ લાગે તારે ભવ પાર પહોંચાડવા હોય તો. આ પ્રલય થઈ જાય જ્યારે બધા નથી પહોંચી જતા ભવ પાર, બધા ભગવાનમાં સમાહિત થઈ જાય. તું ખોટા ખેલ ન કર. હવે અમને ભાર લાગે છે. એ ભાર કેવો છે, કેમ છે, કાલે કૃષ્ણ જન્મ અહીંયા જ મનાવશું. હા, રાસ સાથે. ભલે આમાં રાસ નથી આવ્યા, પણ કાલે રાસ લેશું. રાસેશ્વર કાલે આવે છે. અરે આખી પ્રકૃતિ બદલી ગઈ. કાલે અનુભવ તો કરજો, પ્રકૃતિ બદલી જાય જ્યારે કૃષ્ણ આવે. કાલે આપણે આ ખુલ્લા મેદાનની અંદર, આ જંગલની વચ્ચે આમ ખુલ્લા હાથ કરી અને કહેવાનું છે કે હું ખાલી છું, હું ખાલી છું, આવી જા કનૈયા, હું ખાલી છું, હું ખાલી છું, આવી જા. તમને અનુભૂતિ થશે કે ભગવાનનું તેજ મથુરાની જેલમાં નહીં, આ મથુરા એટલે આ શરીરની જેલમાં પ્રવેશ થશે. तेरी आस लगा बैठी हूँ, तेरी आस लगा बैठी हूँ, ओ लज्जा से लगवा बैठी हूँ, लज्जा से लगवा बैठी मैं अपना आप लुटा बैठी हूँ, अपना आप लुटा बैठी हूँ, आंखें खूब थका बैठी हूँ, आंखें खूब थका बैठी हूँ, सावरिया में तेरी रागिनी, सावरिया में तेरी रागिनी, ओ सावरिया में तेरी रागिनी, सावरिया में तेरी रागिनी, तू मेरा मल्हार कन्हैया ले चलो परली पार, कन्हैया ले चल परली पार, सावरिया ले चलो परली पार, सावरिया ले चल परली पार, ओ जहाँ विराजे राधा रानी, जहाँ विराजे राधे रानी, जहाँ विराजे राधे रानी, जहाँ विराजे राधा रानी, ओ अलबेली सरकार कन्हैया ले चल परली पार, कन्हैया ले चल परली पार. સામવેદનો સમાપન, સામવેદનો વિરામ કૃષ્ણના નામ સાથે. અને કાલે પણ કૃષ્ણ પધારે છે. આજે જાતા નથી સામવેદના રૂપમાં, કાલે પ્રગટ થશે આપણા શરીરના રૂપમાં. શ્રી કૃષ્ણ કનૈયા लाल की जय, શ્રી વેદ નારાયણ भगवान की जय, ઉમાકાંત तस्मरण विधेयन नमः पार्वती पतये हर હર મહાદેવ. देव સંપૂર્ણ સામવેદ દાતારેશ્વરને સમર્પિત. નમઃ પાર્વતી પતયે पतये हर हर महादेव.